ન અસ્મિન્નર્થે સંશયોસ્તિ. એતામ એટલે કે આ વિભૂતિ યથોક્તામ જેનું આગલા 3 શ્લોકમાં વર્ણન કરવામાં આવ્યું. વિભૂતિ એટલે વિસ્તાર. વિભૂતિ શબ્દ સમજાવે છે. વિ અને ભૂતિ. વિ એટલે વિવિધ, ભૂતિ એટલે ભવનમ બનવું, વિવિધ રીતે બનવું નામ છે વિભૂતિ. વિવિધા ભૂતિ ભવનમ વૈભવમ. વિવિધ પ્રકારનો વૈભવ, વિવિધ પ્રકારનું બનવું, વિવિધ રીતે વ્યક્ત થવું, વિવિધ રીતના વૈભવ પ્રગટ થવા નામ છે વિભૂતિ. આ ભગવાન વૈભવ છે એ વિવિધ રીતે પ્રગટ થતો હોય છે. આમાં જગત છે ભગવાનના વૈભવની વૈવિધ્ય રૂપમાં પ્રાગટ્ય છે, માટે આ જગત છે ભગવાનની વિભૂતિ. સર્વાત્મકત્વમ, ખરેખર ઈશ્વર કેવો છે? સર્વનો આત્મા છે. કારણ કે સર્વ આત્મા થયો ને, કારણ કે એનું જ જ્ઞાન, એનું જ ઐશ્વર્ય એ જે બધા ચરાચર પ્રાણીના રૂપમાં વ્યક્ત થયું હોય તો એ ઉપાદાન કારણ થયું. જેમ માટી એ ઘડાનો આત્મા છે. માટી શું છે? ઘડાનું ઉપાદાન કારણ. એટલે ઘડો માટીની વિભૂતિ કહેવાય. અને ઘડાવાનો સખોરાવાનો બન્યો તો શું? એ કોની વિભૂતિ? માટીની વિભૂતિ છે. વિવિધેન ભવનમ મૃદ. આ માટી વિવિધ રીતે બની એ શું થયું? ઘડાવાના રૂપમાં, સખોરાના રૂપમાં, કોડિયાના રૂપમાં વગેરે એ શું? માટીની વિભૂતિ. તો માટી શું? ઉપાદાન કારણ. આ બધા શું છે? કાર્ય. માટી શું? એમનો આત્મા છે. ઘડાનો આત્મા કોણ છે? માટી. એ પણ કહી શકાય. અંતેથી માટી સર્વ ઘડાવાનો આત્મા છે અને તેથી ઘડાવ એની વિભૂતિ છે. અંતે રીતે આ સમગ્ર જગત જો ઈશ્વરની વિભૂતિ હોય તો આત્મા કોણ? ઈશ્વર. કે માટી જેમ ઘડો બને એમ ભગવાન જ બન્યા છે બધું. ભગવાન એટલે ભગવાનની શક્તિ, જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ, ઈચ્છા શક્તિ, એ જ આ સમગ્ર જગત બનેલું છે. લોકો કહેતા હું ડરે છે, આપણે ડરતા નથી. લોકો કહેતા ડરે છે, અરે ભગવાન આવો તો હોતો હશે? ભગવાન આવો ભગવાન તમારો. અને અમે કહ્યું ને પણ સારી સારી વસ્તુને ભગવાન કહેવામાં કંઈ વાંધો નથી. પણ પછી આ તમે એમ કહો કે આખું જગત જ ભગવાનની વિભૂતિ છે, એનો અર્થ એ થયો કે આ બધા જે હિંસકો, બધા પશુઓ, પ્રાણીઓ, જીવ જંતુઓ, હિંસકો જે કંઈ છે, આ બધા ક્રૂરતા, આ બધું ભગવાન, તો બધું ભગવાનની વિભૂતિ, બધી વિભૂતિ. એ દરેકનો હેતુ છે, હિંસાનો હેતુ છે. જગતની અંદર, રચનાની અંદર હિંસા પણ એક અંગ જ છે. એ ના હોત તો કંઈ ના થયું હોત. ક્રૂરતા પણ એક અંગ છે, મૃત્યુ પણ અંગ છે, સંહાર પણ અંગ છે. એ બહુ આમ શું કહેવાય, આપણને કડવી વાસ્તવિકતા છે. હવે ગમે ને એવી વાસ્તવિકતા છે, પણ સંહાર પણ એક આ સૃષ્ટિનો અંશ છે. એ ન હોત તો સૃષ્ટિ અધૂરી થઈ ગઈ હોત. વસ્તુ જન્મ્યા પછી એનો અંત જ ના આવે અને પૂરી થાય જ નહીં તો ત્રાસ થઈ જાય, આપણને ત્રાસ થઈ જાય. આપણે કેમ સંહાર ગમતો નથી? આ બધા જીવતા રાત્રે મરી જાય, આપણે કંઈ થતું નથી. ટૂંકમાં આપણને અણગમતી વસ્તુ હોય કે આપણને પ્રતિકૂળ હોય, એ વસ્તુઓને ગમે ત્યાં એને આપણે ચિંતા, કોઈ પૂછતું નથી. પણ મારા ઘરમાં કોઈને કશું થયું ત્યારે આ બધા પ્રશ્નો બધા આવું કેમ થાય? ભગવાન આવું કેમ કર્યું? એટલે ભગવાન રોજ આવું કરે છે. કેટલા કૂતરા ને કેટલા ઉંદરો, કેટલા બિલાડા, કોઈ ધારો કોઈ પૂછતું નહીં કે ભગવાન આમ કેમ કર્યું? આ ઉંદરને કેમ મારે? ભલે મારે. આપણે એમ કહીએ આ મચ્છર કેમ હતો? ભલે ગયો. તે વખતે આપણે એવું નથી લાગતું કે આ સંહાર શક્તિ કે ખોટી હોય. એ આ વસ્તુ આપણે ખરાબ કેમ લાગે છે? એમાં મારું કશું, એટલે એ સંહાર આપણને દુઃખ આપે એના કરતા પણ આસક્તિ દુઃખ આપતો. દુઃખનું કારણ શું છે? આસક્તિ છે. હું એમ નથી કહેતો કે આપણને કંઈ ના થાય, એવો એનો કહેવાનો હેતુ પણ નથી. થાય જ, પણ છતાંય આપણે આ બધી જયારે આવી લાગણી આપણો જન્મે ત્યારે આપણે એટલા તટસ્થ નથી હોતા. આપણું બધું દુઃખ શેને કારણે છે? કશુંક થયું એને કારણે નહીં. એવું તો બધે બહુ થતું હોય છે. આપણે ઘરમાં થાય એના કરતા 1000 જાતની વસ્તુઓ, 1000 ઘણી વસ્તુઓ બધે થતી હોય છે. એ આપણે દુઃખનું કારણ નથી હોતી. પણ મારી સાથે સંકળાયેલી વસ્તુ હોય એ દુઃખનું કારણ બને. મારા શરીરમાં કશું થાય, જરાક પણ થાય, એ દુઃખનું કારણ બને. બીજે ગમે તે આખા સૈન્યમાં 1000 માણસો ઘાયલ થયા, કઈ રોજ વાંચીએ છાપાની અંદર આમાં આટલા ઘાયલ થાય ને પેલા આટલા આવો એક્સિડન્ટ તો વાંચીનું પાના ફેરી દઈએ છે. નહીં થતું નથી. એમાં કોઈ ઓળખીતો પાખીતો તો એ જુદી વસ્તુ છે. બાકી એટલે આ બધું, હા એવું ઘણું હોય. ઘણા માણસો એટલા બધા ખરેખર દયાવાન હોય કે કરુણાવાન કે દરેક સાથે એમને કે આત્મીયતા હોય. જગતમાં ક્યાંય વસ્તુ બને એને એમના હૃદયમાં આઘાત લાગતો હોય છે. એવા પણ લોકો છે. પણ એ બધાનું કારણ સંહાર નથી, પરંતુ આપણી આસક્તિ છે. આસક્તિ કોને કહેવાય?
વસ્તુ અમુક રીતે હોવી જોઈએ અને બીજી રીતે નહીં. એનામાં આસક્તિ. ભાઈ અમારું આ છે એ તો આમ જળવાઈ જ રહેવું જોઈએ, એને કંઈ ના થવું જોઈએ. મેં છોડ રોપ્યો એને તો આમ થવું જ જોઈએ, બીજું ના થવું જોઈએ. મેં ફલાણું કર્યું કે મારું છે તો આમ જ રહેવું જોઈએ, એને કંઈ ના થવું જોઈએ. આ જાતનો આગ્રહનામાં જ આસક્તિ. બાકી પ્રેમ કરવામાં ખોટું નથી. આપણા ઘરમાં બિલાડી હોય, કૂતરું હોય, છોડ હોય, ગમે તો એને પ્રેમ કરવામાં કંઈ વાંધો નથી. પણ એ વસ્તુ અમુક જ રીતે હોવી જોઈએ, અમુક રીતે નહીં, આનામાં આસક્તિ. પછી આ છોડને કશું તો મને કશું થયું, મારા કૂતરાને કંઈ થયું, મને કંઈક થયું. એવું ના થાય, ના હોવું એવું નથી કહેતો, પણ આ વસ્તુઓ જે છે આગ્રહ આપણા કે ભાઈ આ વસ્તુ આમ જ હોવી જોઈએ આમ નહીં, એવી આસક્તિ કે આગ્રહ બધા દુઃખનું કારણ હોય છે. હોવાનું જ છે એટલે પણ આ તો કારણ જ જાણીએ છીએ, કારણ જવાનું નથી, પણ કારણ જાણીએ તો ખરા. આ જાણવાથી જતું નથી રહેતું, કારણ કે આપણે આસક્તિ પર કરીએ શું, આપણું જીવન જ આસક્તિ પર રચાયેલું છે. અંદર એના વડે આપણે જીવીએ છીએ, પણ જાણીએ તો ખરા કે આ દુઃખ શેને કારણે છે, આ બધા આવી આસક્તિને કારણે. આસક્તિ ન હોય એવું નથી, માણસોમાં આસક્તિ હોય જ, પણ એ જ આ બધા દુઃખનું કારણ છે. એટલે જેટલે અંશે આપણે સમજીએ, દુઃખની આપણે વ્યવસ્થા સમજીએ, બીજું કાંઈ નહીં, તો તેથી દુઃખ નહીં જતું રહે. પણ મને છેવટે ખબર તો પડશે કે જો આ મારો આગ્રહ છે, આ મારી આસક્તિ છે, માટે દુઃખ જન્મ્યું, આટલું તો ખબર પડે તો એ ફેર પડશે. જતું નહીં રહે પણ ફેર તો પડશે કે આમાં મારો ફાળો છે. દુઃખ જ્યારે થાય ને ત્યારે સામાન્ય રીતે આપણે દુઃખને કારણે વધારે દુઃખ એટલા માટે થાય કે આપણે અન્યાયની લાગણી થાય. મને અન્યાય થયો, મને આમ થયું, મને થયું, એ તો થતું જાય છે, પણ જોડે જોડે આપણો પણ ફાળો હોય છે. એટલે આપણે ખબર પડે કે મારો ફાળો કેટલો અને જગતનો ફાળો કેટલો. જગતનો ફાળો હોય છે, એમાં આપણો ફાળો કેટલો એ આપણે સમજીએ. કોઈક દિવસ આસક્તિમાંથી મુક્ત થઈએ ધીમે ધીમે તો દુઃખમાંથી મુક્તિનો પ્રશ્ન જ નથી. પણ આસક્તિમાંથી મુક્તિનો અર્થ નહીં કે પ્રેમમાંથી મુક્તિ. લોકો શું કરે છે, બસ મને સમજ એવું કોઈને પડી જ નથી, એ આસક્તિમાંથી મુક્તિ નથી. એટલે ઉદાસીન બની જવું કે કશી કોઈને પડી જ ના હોય, સ્વાર્થી બની જવું, એ આસક્તિનો ભાવ નથી. એ તો વળી બીજે ક્યાં આસક્તિ થઈ પાછી, અહીંથી છોડીને આસક્તિ બધી અહીંયા ભેગી થઈ ગઈ, એવું નથી. પ્રેમનો અભાવ નથી કહેતા આપણે, માત્ર આપણા પ્રેમનું પાત્ર હોય એની પાસેથી આપણે પાછી અપેક્ષાઓ રાખીએ કે હું પ્રેમ કરું છું માટે એણે આમ કરવું જોઈએ, આવી આસક્તિ એ હોય. પણ આ બધા દુઃખનું કારણ છે. પ્રેમ બહુ દુઃખનું કારણ ના બને, અમુક દુઃખનું કારણ બને, પ્રેમ કરતા આસક્તિ દુઃખનું કારણ બને. તો પ્રેમ દુઃખનું કારણ બને એટલે પ્રેમનું પાત્ર જતું રહે વગેરે વગેરે, પણ આસક્તિ દુઃખનું કારણ બનતું. એમાં પણ આપણો આગ્રહ છે કે અહીંયા આમ રહેવું જોઈએ, આમ ન રહેવું જોઈએ, જીવવું જોઈએ, ન જીવવું જોઈએ વગેરે વગેરે. એટલે આપણે આ બધી વસ્તુ સમજીએ, પણ જે હોય તે એટલે ટૂંકમાં આ બધો સંહાર છે જે કંઈ જગતમાં થાય છે બધાની ભગવાનની વિભૂતિ. કહેવાનો ભાવ એ છે કે આપણે માટે બધું ભગવાનની વિભૂતિ છે. અંદરથી આપણે એને દોષરૂપ ગણતા પણ નથી. જીવનનો એક ક્રમ છે કે હંમેશા જે વસ્તુ નિરુપયોગી થઈ ગઈ હોય, જેને પોતાનું કામ પૂરું કર્યું હોય એનો નિકાલ થઈ જવો જોઈએ. તો પછી શું કરીએ આપણે ચલો આપણે ત્યાં 3 દાડા એક માણસનું મૃત્યુ થાય પછી ત્યાં રાખીએ, 3 દાડા રાખે, 7 દાડા રાખે, જાહેર કરે, આખી દુનિયા જુએ ને એ ધંધો આપણે ચાલો તરત નિકાલ કેમ કરવો? કારણ કે આપણે પ્રેક્ટિકલ માણસો, જે વસ્તુનો ઉપયોગ પૂરો થયો એમાં કકડાટ કર્યા કરવો, એને વળગીને રહેવાનો અર્થ નથી. અને માટે જે પ્રેક્ટિકલ વસ્તુ એ કરવાની એવું આપણે માનનારા છે. ચાલો એની પેલાની માન્યતા જુદા પ્રકારની છે, એમાં કંઈ ખોટું નથી, પણ ટૂંકમાં આ જગતની વાસ્તવિકતાઓ છે અને એમને સમજવાની છે કે સૃષ્ટિ, સ્થિતિ અને સંહાર આ બધી ભગવાનની વિભૂતિ છે. એટલે આપણને જો કે અર્જુનને આ બહુ મોટી મુશ્કેલી છે, બધામાં ભગવાનને જોવા, એટલે તો આ વિભૂતિ યોગ થયો. અત્યારથી ભગવાન આ તો કહી દીધું કે જે કંઈ સાત્વિક, રાજસ અને તામસ જે કંઈ વસ્તુઓ છે એ બધી હું જ છું. પણ સાત્વિકમાં ભગવાને જેવો વાંધો નથી આવતો, પણ પેલા રજસમાં અને તમસમાં જો તો બહુ મુશ્કેલ પડી જાય છે. એટલે ભગવાન કે સારું ત્યારે હું તને આ વિભૂતિનું વર્ણન કરીશ, પણ પહેલા પોતાના તત્વનું વર્ણન કરે છે. એતામ વિભૂતિમ તવૈશ્વર્યમ યત્તત જગદ ઉદય રક્ષા પ્રલયકૃત ત્રયી વસ્તુ વ્યસ્તમ તિસૃષુ ગુણ ભિન્ન સુતનુષુ. ભગવાનનો ઐશ્વર્ય એટલે વિભૂતિ, એ જગત ઉદય, જગતનો જન્મ, સ્થિતિ, પ્રલય આ રૂપમાં જે વ્યક્ત છે એ તામ વિભૂતિમ. એટલે ભગવાને જે આ મારી વિભૂતિ. અને યોગમ છે વિભૂતિ વિસ્તાર કે વિસ્તાર, અને યોગ
એટલે ભગવાન કોણ છે? સર્વાત્મા છે. ટૂંકમાં સર્વનો આત્મા છે. જેમ માટી ઘડાનો આત્મા છે એટલે માટી જ ઘડો છે તે રીતે ઈશ્વર જ આ સમગ્ર જગત છે. એ રીતે વિભૂતિ. યોગમ છે. યોગ કોને કહેવાય? ઈશ્વરસ્ય તત્તદર્થ સંપાદન સામર્થ્યમ યોગ. તો આ વૈભવ તો હોય, પણ વૈભવને આ રીતે પ્રગટ કરવાનું સામર્થ્ય પણ જોઈએ ને. ભગવાન એક હોય અને અનેક થઈ જ ના શકતો તો બધું તો શું કરવાનું? આમ ભગવાન એક છે, અનેક થઈ શકે છે. એ શું છે? નહીં, એ સામર્થ્ય છે. એ શું કહેવાય? યોગ કહેવાય. એટલે આ રીતે એક વસ્તુનું અવિવિધ રૂપે થવાનું જે સામર્થ્ય છે ને યોગ કહેવાય, અને વિવિધ રૂપે થવાની વસ્તુને વિભૂતિ કહેવાય. ક્યારેક સામર્થ્ય એટલે પ્રલય કાળમાં સામર્થ્ય છે પણ વિભૂતિ નથી. કારણ કે એમનું સામર્થ્ય કેવું છે? માત્ર સુષુપ્ત અવસ્થામાં છે. અને જયારે સૃષ્ટિ થાય ત્યારે એ સામર્થ્ય વ્યક્ત પણ થાય. એટલે પહેલા એક સામર્થ્ય છે ભગવાનમાં, સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વેશ્વર. આ જે સામર્થ્ય છે એ શું છે? યોગ છે. અને સર્વજ્ઞતા, સર્વેશ્વરત્વ એ બધું જે છે એની અભિવ્યક્તિથી જગત રૂપે છે એનું વિભૂતિ છે. ઈશ્વરસ્ય તત્તદર્થ સંપાદન સામર્થ્યમ યોગ. એટલે કે યોગ એટલે યુક્તિ. આત્મન ઘટનમ. મારી શક્તિ, આ બધું કરવાની મારી શક્તિ એનું નામ યોગ. અથવા યોગ ઈશ્વરી સામર્થ્યમ. તો યોગનું જે ફળ છે ભગવાનમાં ઐશ્વર્ય છે, સામર્થ્ય છે, સર્વજ્ઞત્વ છે, એને પણ યોગ કહેવાય. શક્તિ, મૂળભૂત શક્તિને યોગ કહેવાય. અથવા એ શક્તિમાંથી પ્રાપ્ત થયેલા સર્વજ્ઞત્વ, સર્વેશ્વરત્વ, આ બધાને પણ યોગ કહેવાય. એટલે અથવા સર્વજ્ઞ એટલે કહ્યું શંકરાચાર્યજી કે અથવા યોગ ઈશ્વરી સામર્થ્યમ સર્વજ્ઞત્વમ યોગજમ યોગ ઉચ્ચતે. ટૂંકમાં યોગી લોકો જે હોય છે યોગના પરિણામે એમને જે સિદ્ધિઓ પ્રાપ્ત થાય, ઘણું જ્ઞાન, કંઈક વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત થાય, વિશિષ્ટ પ્રકારની શક્તિઓ પ્રાપ્ત થાય, તો આ શક્તિઓ યોગના પરિણામે પ્રાપ્ત થતી હોય તો એને પણ યોગ કહી શકાય. તો ભગવાનમાં પણ આ અનેક શક્તિઓ છે. ભગવાન સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન, સર્વવ્યાપી વગેરે, એને પણ યોગ કહી શકાય. એટલે ક્યાં તો ભગવાનની જે મૂળભૂત શક્તિ છે એનું નામ યોગ, અથવા તો ભગવાનની આ શક્તિનો આવિર્ભાવ એટલે ભગવાનમાં આ વિવિધ શક્તિઓ, સર્વજ્ઞ, સર્વશક્તિમાન, એને પણ યોગ કહેવાય. તો બે ભગવાનને જાણવા જોઈએ કે આ જે છે એ બધો ભગવાનનો વિસ્તાર છે અને આ બધું ભગવાનની શક્તિમાંથી ઉત્પન્ન થયેલું છે. એ રીતે ભગવાનના દર્શન કરવા. મમ મદિયમ, આ મારો યોગ છે ને ઐશ્વર્ય છે, વિભૂતિ છે. યો વેત્તિ તત્વતઃ, યથાવત જેવું છે તેવું જાણે છે. જેવું છે એટલે જેમ વર્ણન કરવામાં એ રીતે જાણે છે. સહ અવિકંપેન યોગેન યુજ્યતે. ટૂંકમાં જે બધે ઈશ્વરના દર્શન કરે છે. ભગવાનનું જ્ઞાન એટલે જ્યાં સર્વત્ર ઈશ્વરના દર્શન કરે છે, સર્વત્ર ઈશ્વરની વિભૂતિ છે. આ ભગવાનનું સોપાધિક જ્ઞાન કે સગુણ ઈશ્વરનું જ્ઞાન. સગુણ કે સોપાધિક કે સાકાર કે સવિશેષ, આ બધી વિશિષ્ટતાઓ ધરાવતા ઈશ્વરનું જ્ઞાન, એનું નામ છે ને વિભૂતિ ને યોગનું જ્ઞાન. તો આ પ્રકારે ભગવાનના સવિશેષ સ્વરૂપનું જ્ઞાન થાય એનું શું ફળ મળે? ભગવાન કહે છે સહ અવિકંપેન યોગેન યુજ્યતે, સહ અવિકંપેન અપ્રચલિતેન યોગેન યુજ્યતે. એને કારણે ભગવાનના નિરુપાધિક સ્વરૂપનું જ્ઞાન થાય છે. ભગવાનના સોપાધિક સ્વરૂપનું જ્ઞાન નિરુપાધિક સ્વરૂપના જ્ઞાનનું દ્વાર બને છે. નિરુપાધિક સ્વરૂપ આત્મ સ્વરૂપ. ભગવાન નિરુપાધિક સર્વ ઉપાધિ પર ભગવાનનું જ્ઞાન એટલે એને આત્મ સ્વરૂપે જાણવો. સમ્યક દર્શન સ્થૈર્ય લક્ષણેન અવિકંપેન યોગેન, એટલે ભગવાનના નિરુપાધિક સ્વરૂપનું આત્મતયા જ્ઞાન થાય અને એમાં દ્રઢતા પ્રાપ્ત થાય. એને અવિકંપ યોગ અર્થાત એવું દ્રઢ જ્ઞાન જેમાં ક્યારે પણ ચલાયમાં, જે ક્યારે ચલાયમાન ન થાય, જેમાંથી વિચલિત ન થઈ જવાય. એક તો અદૃઢ જ્ઞાન હોય, જ્ઞાન થાય ખરું પણ અનુકૂળ સંજોગોમાં આપણું જ્ઞાન જળવાય રહે, પણ જરાક પ્રતિકૂળતા આવીને જ્ઞાન જતું રહે આપણું, આપણે એમાંથી વિચલિત થઈ જઈએ, એમાં આપણે નિષ્ઠ રહી શકતા નથી. આ વિકંપ યોગ અર્થાત એ જ્ઞાનમાં એવું સ્થૈર્ય કે કોઈ રીતે ગુરુણા આપીને વિચાલ્ય તે, એટલે જેમાં જે નિષ્ઠ થયેલો હોય એ દુઃખે ને કોઈ પ્રકારના દુઃખથી કે કોઈ પ્રકારની પરિસ્થિતિ એમાં જે વિચલિત ન થાય એને કહેવાય છે અવિકંપ યોગ. સમ્યક દર્શન સ્થૈર્ય લક્ષણેના, ભગવાનના સમ્યક દર્શનમાં સ્થિરતા પ્રાપ્ત કરવી એ જેનું લક્ષણ છે, એવા જ્ઞાન યોગમાં આ મનુષ્ય નિષ્ઠ બને છે.
પણ શું ખબર આવું થશે કે નહીં થાય ભગવાન? આવું થશે કે નહીં? નાત્ર સંશય કર્તવ્ય અસ્મિન અર્થે સંશય નાસ્તિ. હે અર્જુન, આમાં સંશય ના કરવો જોઈએ. હવે જે વસ્તુ આપણા સમજનો વિષય નથી એના વિશે આપણે લાગે તો પ્રશ્ન થાય ને કે આ બધું ભગવાન કરવું ખરો આપને કહેવાથી પછી થશે કે નહીં થાય? નાત્ર સંશય. હે અર્જુન, આમાં કોઈ સંશય નથી. અર્થાત એકવાર મારે વિભૂતિનું જ્ઞાન તેને થયું, એકવાર મારા સોપાધિક રૂપનું જ્ઞાન થયું, પછી નિરૂપાધિકનું જ્ઞાન થશે, એમાં કોઈ સંશય નથી, કોઈ પ્રતિબંધ નથી. પ્રતિબંધ આવે કે નહીં? સુપાધિક ઈશ્વરનું જ્ઞાન થાય પછી એવો કોઈ પ્રતિબંધ આવે ખરો કે મને પેલું જ્ઞાન ના થાય? તો કે ના, કોઈ પ્રતિબંધ નથી. એટલે એ ન અત્ર સંશય પ્રતિબંધ કશ્ચિત, આમાં કોઈ પ્રતિબંધ નથી. માટે હે અર્જુન, કોઈ પ્રકારનો સંશય ના રાખી તો શ્રદ્ધા જન્મે. મનમાં સંશય હોય તો ક્યારે પણ આપણે આપણી જાતને એમાં બરોબર પરોવી ના શકીએ, આપણી જાતને રેડી ના શકીએ, કમિટમેન્ટ તત્પરતા ના આવે. એટલે કોઈ પ્રકારનો સંશય ના હોવો જોઈએ. અચ્છા, ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નારાયણ પરો વ્યક્તાત. અંડમવ્યક્તસંભવम् અંડસ્યાन्तસ્ત્રિમે લોકાઃ સપ્તદ્વીપા ચ મેદિની. ચત્વારો મનવસ્તથા મદ્ભાવા માનસા જાતાઃ યેષાં લોકૈમા પ્રજાઃ એતાં વિભૂતિં યોગં ચ મમ યો વેત્તિ તત્વતઃ સોવિકમ્પેન યોગેન યુજ્યતે નાત્ર સંશયઃ. મહર્ષયઃ સપ્તપૂર્વે ચત્વારો મનવસ્તથા. 7 મહર્ષિઓ, 4 સનત કુમારો, મનુઓ. પૂર્વ અર્થાત અહીં 6 જ વસ્તુ છે ને. એને કંઈક સપોર્ટ કરવો પડશે ને. પૂર્વે અર્થાત પૂર્વકાળની અંદર મદ્ભા માનસાહ જાતાહ. આ મારા માનસ પુત્રો છે, અર્થાત મારા સંકલ્પમાંથી જન્મેલા છે. મદ્ભાવાહ, મારી ભાવના વડે ભાવિત છે, અર્થાત સત મારામાં તાદાત્મ્ય સેવન કરવાને કારણે મારે જે સર્વજ્ઞત્વ સર્વેશ્વરત્વ મારા જે ગુણો છે એ જ એમનામાં ઉતરેલા છે. અર્થાત આ મહર્ષિઓની અંદર જે જ્ઞાન કે સર્વજ્ઞતા તને દેખાય છે, આ સનત કુમારોમાં જે જ્ઞાન અને વૈરાગ્ય એટલે ઋષિઓમાં જે જ્ઞાન અને પ્રવૃત્તિ દેખાય છે, સનત કુમારોમાં જે જ્ઞાન અને નિવૃત્તિ જણાય છે, અને મનુઓમાં જે જ્ઞાન અને શક્તિ જણાય છે,
આ બધું મારે કારણે છે. અર્થાત આ મારા જ જ્ઞાન, શક્તિ, પ્રવૃત્તિ, નિવૃત્તિ આ જ બધું મહર્ષિઓના રૂપમાં, સનત કુમારના રૂપમાં, મનનો રૂપમાં એ પ્રગટ થયા છે. યેશામ લોકે ઇમા પ્રજા, અને એમની આ બધી સંતતિ છે. પુત્ર પરંપરા રૂપી કે ગુરુ શિષ્ય રૂપી આ સંતતિમાંથી આ સમગ્ર સચરાચર જગત ઉત્પન્ન થયેલું છે. એતામ વિભૂતિમ યોગમ છે મમ યો વેત્તિ તત્વતઃ, આ મારી વિભૂતિ અને યોગ વિવિધેન ભવનમ, વિવિધ રીતે જો આ પ્રગટ થયો છું આ જગત રૂપે તે, અને યોગ એ રીતે વિવિધ બનવાની કે વિવિધ રૂપે ઉત્પન્ન થવાની મારી આ શક્તિ યોગ જે જાણે છે. યોગ અર્થાત હું સર્વશક્તિમાન છું, અને વિભૂતિ અર્થાત મારું જ આ બધું વૈવિધ્ય છે, પ્રાગટ્ય છે, મારો જ આ વિસ્તાર છે. હું જ આ બધા ભિન્ન ભિન્ન રૂપમાં અભિવ્યક્ત થયેલો છું. અથવા યોગનો અર્થ કર્યો યોગ ઈશ્વરી સામર્થ્યમ, મારા યોગને કારણે, ઈશ્વરને કારણે જે મારું સામર્થ્ય છે, અર્થાત જે સર્વજ્ઞતા છે, સર્વશક્તિમત્તા છે, એનું જે ધ્યાન કરે છે. એવમ યો વેત્તિ, આનું જે ધ્યાન કરે છે સતત, આના જે દર્શન કરે છે. સહ અવિકંપેન યોગેન યુજ્યતે, એ મારી સાથે હંમેશ માટે જોડાય છે. અર્થાત એના મારી સાથેના જોડાણમાં કોઈ પ્રકારનું કંપન આવતું નથી. એ ક્યારેય મારી નિષ્ઠામાંથી વિચલિત થતો નથી. એવું ઈશ્વરમાંથી આપણે વિચલિત ત્યારે ન થઈએ જ્યારે ઈશ્વરનું આત્મ સ્વરૂપે જ્ઞાન હોય. જ્યાં સુધી હું ભગવાનને મારાથી ભિન્ન જાણતો હોઉં ત્યાં કોઈક ને કોઈક અવરોધ આવી જાય ખરો, પણ ત્યારે જ અવિકંપ યોગ શક્ય છે. અર્થાત ત્યારે જ હું ક્યારેય પણ એમાંથી ચલાયમાન ન થઉં જ્યારે ઈશ્વરને હું આત્મ સ્વરૂપે જાણતો હોઉં કે છેવટે પહેલા આ ઈશ્વરની વિભૂતિ છે. અસ્ય મહિમાનમ, આ કોની? આ ઈશ્વરની વિભૂતિ છે. પછી એ ઈશ્વર હું છું. એ ઈશ્વરની આ વિભૂતિ છે એ સોપાધિક જ્ઞાન, ઉપાધિ સહિતના ઈશ્વરનું જ્ઞાન. અને વાસ્તવમાં એ ઈશ્વર એટલે એ આત્મા છે, એ આ હુંની આત્માની વિભૂતિ છે. આ છે નિરુપાધિક ઈશ્વરનું જ્ઞાન. એટલે કે આ સોપાધિક કે સવિશેષ ઈશ્વરનું જે દર્શન છે, આ સર્વમાં ઈશ્વરની વિભૂતિના દર્શન કરવા, જ્યાં પણ જ્ઞાન હોય તો ઈશ્વરના જ્ઞાનના દર્શન કરવા, જ્યાં શક્તિ હોય તો ઈશ્વરની શક્તિના દર્શન કરવા. આમ સમગ્ર જગતમાં સર્વત્ર આ જ્ઞાન ઈશ્વર્યનું ફેલાયેલા જ છે. તેથી સર્વત્ર ઈશ્વરની વિભૂતિના દર્શન કરવા આ જે દર્શન છે એ સગુણ બ્રહ્મનું દર્શન છે. એ નિર્ગુણ બ્રહ્મ અર્થાત નિર્વિશેષ બ્રહ્મ જે આત્મા છે એના દર્શનમાં એની જ્ઞાન નિષ્ઠા માટેનું સાધન છે. સહ અવિકંપેન યોગે જદે, શંકા થાય કે આવી રીતે સગુણ બ્રહ્મની ઉપાસનાથી કેવી રીતે મને નિર્ગુણ બ્રહ્મનું જ્ઞાન? ન સંશય હે, આમાં કોઈ સંશય કરવાની જરૂર નથી. હવે આગળ કહે છે 248 પાના પર 7મા શ્લોક પછી કહે છે પ્રશ્ન થાય કે ભગવાન આપના જ્ઞાનથી મનુષ્યને અવિકંપ યોગ પ્રાપ્ત થાય, આપને વિભૂતિના જ્ઞાનથી કેમ થાય? એતામ વિભૂતિમ યોગમ છે મમ યો વેત્તિ તત્વતઃ, જે મારા વિભૂતિ અને યોગને તત્વતઃ યથાવત જાણે છે. તો ભગવાન આપના જ્ઞાનથી મનુષ્યને મુક્તિ પ્રાપ્ત થાય, આપની વિભૂતિના જ્ઞાનથી કેવી રીતે મુક્તિ પ્રાપ્ત થાય? કથમ તાવક વિભૂતિ યોગ જ્ઞાનેન અવિકંપ યોગ પ્રાપ્તિ તવ ઉપાસનાયા તત્પ્રાપ્તિ સાધનત્વાત. ભગવાનની ઉપાસના કરવી જોઈએ ને, એને બદલે ભગવાનની આ વિભૂતિની ઉપાસના છે, એનાથી કેવી રીતે આપણને અવિકંપ યોગ પ્રાપ્ત થાય? એટલે કે હે ભગવાન, કેવી રીતે આપને વિભૂતિના જ્ઞાનથી મનુષ્યને આપનું જ્ઞાન થાય? એ કેવી રીતે? એ પ્રશ્ન શંકરાચાર્ય પહેલા પૂછે છે. કીદૃશેન અવિકંપેન યોગેન યુજ્યતે ઇતિ ઉચ્યતે. કીદૃશેન અવિકંપેન યોગેન યુજ્યતે, કયા પ્રકારના અવિકંપ યોગથી આ સાધક કે આ ભક્ત જે છે એ કયા પ્રકારના અવિકંપ યોગથી યુજ્યતે
કયા પ્રકારના અવિકંપ યોગ પ્રાપ્ત કરે છે, અર્થાત કઈ રીતે પ્રાપ્ત કરે છે એમ કહેવાય. કઈ રીતે આ જે ભક્ત છે ભગવાન અવિકંપ યોગ, યોગ એટલે જોડાણ, અવિકંપ એટલે જે જોડાણમાં ક્યારેય વિકંપ નથી, ક્યારેય વિચલિતતા નથી. અર્થાત ભક્ત ઈશ્વર સાથે જોડાયો અને એવી રીતે જોડાયો કે ક્યારેય ચલાયમાન ન થાય જોડાણમાંથી. આવું ચલાયમાન રાહિત્ય જે જોડાણ છે ભગવાન, એ કેમ પ્રાપ્ત થાય? ઉચ્ચતે એનો ઉત્તર ભગવાન હવે પછી એના 4 શ્લોકોમાં આપે છે કે કેવી રીતે. એ 4 શ્લોકમાં ભગવાન બતાવે છે કે કેવી રીતે મારા ભક્તો મારામાં અવિકંપ યોગ પ્રાપ્ત કરે છે. પહેલા 8મા શ્લોકમાં કહે છે, અહમ સર્વસ્ય પ્રભવઃ મત્તઃ સર્વં પ્રવર્તતે ઇતિ મત્વા ભજન્તે મામ બુધા ભાવ સમન્વિતાઃ. અહમ સર્વસ્ય પ્રભવઃ. તો કેવી રીતે ભગવાનનું ધ્યાન કરવું, કેમ ભગવાનનું ભજન કરવું, અથવા જે ભગવાનનું ભજન કરવાનું છે એ ભગવાન કેવો છે? અહમ સર્વસ્ય પ્રભવઃ. પ્રભવનો અર્થ કરે ઉત્પત્તિ. આ સમગ્ર જગતની ઉત્પત્તિ મારામાંથી છે. મત્તઃ સર્વં પ્રવર્તતે. અને આ સમગ્ર જગતની પ્રવૃત્તિ પણ મારામાંથી છે. સમગ્ર જગતની ઉત્પત્તિ પણ મારામાંથી છે, અર્થાત હું જ આ સમગ્ર જગતનું ઉપાદાન કારણ છું, અને સમગ્ર જગતની પ્રવૃત્તિ પણ મારામાંથી છે, અર્થાત જગતનું નિમિત્ત કારણ પણ હું છું. ઇતિ મત્વા. આ રીતે જાણીને. એટલે ભક્ત લોકો જયારે ભગવાનનું ભજન કરતા હોય તો એમ ના માનવું કે બસ આમ કઈ ગાણા જેમ કશું કર્યા કરતા હોય, એમને અંદર કશું જ્ઞાન જ ના હોય, નથી. ઇતિ મત્વા. આ રીતે ભગવાનને જાણીને. ટૂંકમાં હંમેશા ભજનની પહેલા સમજ તો હોય જ, દરેકમાં હોય. કોઈ પણ મનુષ્ય કશાનું ભજન કરતો હોય, પ્રેમ કરતો હોય, એની પાછળ કંઈક સમજતો હોય. એ સિવાય કોઈ ભજન કરે જ નહીં, ગમે તે સમજ હોય. કોઈ માને કે આ પથ્થર જ ભગવાન, એ પણ એક સમજ છે કે આ જ ભગવાન છે, બીજા નથી, આ પણ સમજ જ છે. અને જેવી મનુષ્યને ભગવાન વિશેની સમજ હોય એ પ્રકારનું ભજન હોય. એટલે માણસનું ભજન ઘણી વાર સંકોચિત હોય. જો ભગવાનનો એનો ખ્યાલ પણ સંકોચિત હોય. એનું ભજન વ્યાપક હોય, એનો ભગવાનનો ખ્યાલ પણ વ્યાપક હોય. ભેદ પાડનારું પણ ભજન હોય. જો ભગવાનનો ખ્યાલ ભેદ પાડનારો હોય તો એક જ ભગવાન અને બીજો કોઈ ભગવાન નહીં, એવું હોય તો એ પ્રકારનું ભજન હોય. અર્થાત જયારે જયારે મનુષ્ય ભજન કરતો હોય તો એની પાછળ ભગવાન વિશે કોઈનો કોઈ પ્રકારનો ખ્યાલ હોય જ. તો ભગવાન કહે છે કે અવિકંપ યોગથી જોડાનારા મારા ભક્તો છે, એમનો મારા વિશેનો કયા પ્રકારનો ખ્યાલ, કયા પ્રકારની સમજ છે? અહમ સર્વસ્ય પ્રભવઃ. મારામાંથી આ સમગ્ર જગતની ઉત્પત્તિ થઈ છે. મત્તઃ સર્વં પ્રવર્તતે. અને સર્વ પ્રવૃત્તિ પણ મારે કારણે છે. ઇતિ મત્વા. આ પ્રકારે જાણીને. મત્વા બુધાઃ. બુદ્ધિમાન મનુષ્યો મામ ભજન્તે. મારું ભજન કરે છે. તો બુદ્ધિમાન મનુષ્યો ભજન કરે. કેવું ભજન કરે છે? ભાવ સમન્વિતાઃ સંતઃ. એ ભાવનાથી રંગાયેલા. તો બુદ્ધિમાં જ્ઞાન પણ છે અને હૃદયમાં ભાવના છે. આ ભજન માટે બંને વસ્તુની આવશ્યકતા છે. કોઈ પ્રકારની સમજ વગર આપણે ભજન કર્યા કરતા હોઈએ તો એક દિવસ એવો આવે જયારે આપણી સમજ બદલા તો ભજન જતું રહે. માત્ર સમજ હોય ને ભાવના ના હોય તો ભજન ના થાય. નવી ભાવના હોય ને સમજ ના હોય તો ભજન બરોબર ના થાય. ભજન થાય ખરું, પણ ભજન ક્યારે મેચ્યોર, પરિપક્વ રીતે ક્યારે થાય? જયારે સમજ પણ હોય અને ભાવના પણ હોય, બુદ્ધિ પણ હોય અને હૃદય પણ હોય. બંનેનો વિકાસ થયો હોવો જોઈએ. હેડ અને હાર્ટ. એટલે આપણું બૌદ્ધિક વ્યક્તિત્વ અને આપણું લાગણીશીલ વ્યક્તિત્વ, એ બેનો પૂરેપૂરો વિકાસ. ત્યારે ભગવાનનું ભજન શક્ય થાય. જેટલે ઊંચે વિકાસ થયો હોય એટલે ઊંચે ભગવાનનું ભજન થાય. એટલે એમ ના માનું કે આ મીરાબાઈને બધાને શું જ્ઞાન હતું, એમને શું જ્ઞાન હતું કે સુરદાસજી. આપણે એમ લાગે કે એમને એમના ભજનમાંથી તો આમ માત્ર ભક્તિ જ છે, એમનામાં સમજ ક્યાં છે ભગવાન? કોને કોઈ સંબંધ નથી. એમના પણ ભગવાનની એટલી ઉત્કૃષ્ટ સમજ છે. ન હોય ત્યાં સુધી એ જે ભાવના છે, ભાવનાને માર્ગદર્શન આપનારી વસ્તુ કઈ છે? સમજ. ભાવના જે કે આપણામાં હોય એ ભાવનાને યોગ્ય માર્ગદર્શન ક્યારે મળે? આપણે જયારે સમજ હોય ત્યારે. નહીં તો ભાવના બધા વિખરાઈ જાય.
ભાવના ઘણી વાર તો બહુ એનું વિપરીત પરિણામ પણ લાવે, જો સમજ વિપરીત હોય તો. એટલે ઘણી વાર ધર્મના નામે કેટલા બધા સંઘર્ષો થતા હોય તો લોકો એમ કે આ ધર્મ સંઘર્ષ કરાવનાર છે. એવું નથી. એ ધર્મની કયા પ્રકારની સમજ છે એ સંઘર્ષ કરાવનાર છે. ધર્મ કોઈ દિવસ સંઘર્ષ કરવાનું કહે જ નહીં, કોઈ ધર્મ. પણ માણસો ધર્મનો આશ્રય લઈને પોતાની જે સમજ છે એ સમજને જ હંમેશા સ્થાપિત કરવા માંગતા હોય, એમ કરીને ધર્મને એ લોકો સંઘર્ષનું કારણ બનાવે. એ કારણ શું છે? સમજ. કે વૈજ્ઞાને આ જગતમાં સંઘર્ષ, વિજ્ઞાને સંઘર્ષ ઉત્પન્ન કર્યો. વિજ્ઞાન સંઘર્ષ ઉત્પન્ન ના કરે. આ વિજ્ઞાન અણુ બોમ્બ બનાવે, હાઇડ્રોજન બોમ્બ બનાવે, વિજ્ઞાન કશું ના બનાવે. વિજ્ઞાન તો એમ જ કહે કે અણુમાં કઈ પ્રકારની શક્તિ રહેલી છે અને અણુમાંથી એ શક્તિ કેમ પ્રાપ્ત કરો એ વિજ્ઞાન બતાવે. એ શક્તિનો કેમ ઉપયોગ કરવો એ વિજ્ઞાન નથી કરતું. એ કોણ કહે છે? આ માણસની બુદ્ધિ કહે છે. એટલે જો નુકસાન થયું હોય તો કોઈ વિજ્ઞાને કર્યું નથી કે ધર્મએ કર્યું નથી, એ તો બધા ખરેખર આપણું હિત કરનાર જ છે. પરંતુ માણસ જ કામ, ક્રોધ, લોભ આ પ્રકારની વૃત્તિઓથી પ્રેરાને એનો દુરુપયોગ કરે. વર્ણાશ્રમ વ્યવસ્થા એવી જ વસ્તુ છે. એનો પણ આ ક્રોધથી, લોભથી, કામથી પ્રેરાને માણસો એ વ્યવસ્થાનો દુરુપયોગ કરે અને છેવટે જે વસ્તુ આપણા આશીર્વાદમાં છે રચાયેલી છે એ જ છેવટે આપણા માટે શાપ બની જાય છે. એ આશીર્વાદને શાપમાં રૂપાંતર ફેરવવું હોય પણ કોણ કરે? માણસ બુદ્ધિ. અને શાપને આશીર્વાદમાં ફેરવવાનું કામ પણ કોણ કરે? ઝેરને પણ રસાયણ બનાવી દે કોણ? એ માણસ બુદ્ધિ. રસાયણ પણ ઝેર કોણ બનાવી દે? એ જ બુદ્ધિ. એ જ બુદ્ધિ 25-50 ગોળીઓ ભેગી કરીને ખાઈ જાય તો રસાયણ શું બની જાય? ઝેર બની જાય. એટલે આ એમ ના માનવું કે આજની દવાએ આમ કર્યું, આજના વિજ્ઞાને આમ કર્યું, આ બધી ખોટી સમજ છે. જે કંઈ થાય છે એ કોણ કરે છે? માણસની બુદ્ધિ કરે છે, એની વૃત્તિઓ કરતી હોય છે. ટૂંકમાં સમજ બહુ આવશ્યક છે. તો જ આપણી વૃત્તિઓ કે આપણી ભાવનાઓ, દરેક મનુષ્યમાં ભાવના હોય છે, પણ એ ભાવનાઓને યોગ્ય માર્ગદર્શન મળે, એ ભાવના આપણને આશીર્વાદ રૂપ મળે જો આપણી સમજ યોગ્ય હોય. અને એ ભાવના આપણા માટે આપણું નુકસાન કરનાર નીવડે જો આપણી સમજ યોગ્ય ન હોય તો. એટલે ભગવાન પોતાના ભક્તોનું અહીંયા ક્વોલિફિકેશન લક્ષણ કહે છે, બુધાહા ભાવ સમન્વિતા. એમને માનું કે વેદાંતના લોકો એટલે શુષ્ક જ હોય અને ભક્ત લોકો એટલે અજ્ઞાની હોય, એવું નથી હોતું. જ્ઞાન હોય એટલે શુષ્ક જ હોય એવું નથી, કે ભજન કરે માટે એમનામાં સમજ ના એવું પણ નથી. બંનેના સમન્વયની આવશ્યકતા છે. ઉક્ત જ્ઞાન મહાત્મ્યાત પ્રતિષ્ઠિતા ભગવન નિષ્ઠા સિદ્ધતિ. ભગવાન કહે છે કે મારી વિભૂતિ અને મારા યોગનું જ્ઞાન છે એ છેવટે મારામાં નિષ્ઠા પ્રાપ્ત કરવાનું સાધન છે. એ વસ્તુ લઈ જશે આગળ. વિભૂતિમાંથી ભગવાન ને ભગવાનમાંથી આત્મા. એટલા માટે ભગવાનના વિભૂતિ યોગ, જેથી વિભૂતિથી આપણે પ્રેરાઈએ. વિભૂતિ આપણા પ્રેરણાનો, ઉત્સાહનો સંચાર કરે. એમાંથી આપણે ભગવાન અને એમાંથી આત્મ સ્વરૂપ ભગવાન. તે રીતનો ક્રમ શંકરાચાર્ય સમજાવે છે શ્લોકમાં. અહમ પરમ બ્રહ્મ વાસુદેવાખ્યમ સર્વસ્ય જગતઃ પ્રભવઃ ઉત્પત્તિઃ મત્તઃ એવ સ્થિતિ નાશ ક્રિયા ફલોપભોગલક્ષણમ વિક્રિયારૂપમ સર્વં જગત પ્રવર્તતે ઇત્યેવં મત્વા ભજન્તે સેવન્તે મામ બુધાઃ અવગત તત્વાર્થાઃ ભાવ સમન્વિતાઃ. ભાવઃ ભાવના પરમાર્થ તત્વાભિનિવેશઃ તેન સમન્વિતાઃ સંયુક્તાઃ ઇત્યર્થઃ. અહમ ભગવાન જયારે કે હું, ત્યારે શું સમજવાનું? પરમ બ્રહ્મ. ભગવાન જયારે હું કે એટલે હું એટલે દેવકી નંદન એ હું નથી કહેતા. અત્યારે એક જ વાર ભગવાન કહે છે વૃષ્ણિના વાસુદેવોહમ. આ જ અધ્યાયમાં કહે છે
કે વૃષ્ણિ કુળોમાં હું વાસુદેવ છું એમ જયારે કે ત્યારે અહમ તો બ્રહ્મ જ છે, પણ એ બ્રહ્મ વાસુદેવના રૂપમાં વ્યક્ત થયેલું છે. ભગવાન જયારે હું કે ત્યારે ઉપાધિના સ્તરથી કહેતા નથી હોતા. અહમ એટલે પરમ બ્રહ્મ. વાસુદેવ વાસુદેવાખ્યમ, વાસુદેવ જેની આખ્યા છે, વાસુદેવ નામ જે પ્રસિદ્ધ છે એવું પરમ બ્રહ્મ. વાસુદેવ એટલે વસુદેવના પુત્ર એમ પણ થાય. વાસુદેવ એટલે વાસુશ્ચાસૌ દેવ, જે વાસુ પણ છે અને દેવ પણ છે. વાસુ અર્થાત સર્વમાં નિવાસ કરનાર છે, સર્વના અંતર્યામી છે. વાસુ એટલે સર્વને નિવાસ કરાવનાર છે, સર્વનું ઉપાદાન કારણ છે. આ માટીમાં બધા ઘડાઓ જેમ નિવાસ કરતા હોય તેમ આ વાસુદેવની અંદર આ સમગ્ર જગત નિવાસ કરે. આમ સમગ્ર જગતને નિવાસ પ્રદાન કરનાર કોણ છે? વાસુ. એ કેવા છે? દેવ છે, સ્વપ્રકાશ. આમ સ્વપ્રકાશ પરમાત્મા જેમાં સમગ્ર જગત નિવાસ કરી રહ્યું છે એવું જગતના અધિષ્ઠાન રૂપ અથવા એ સ્વપ્રકાશ પરમાત્મા જે સમગ્ર જગતમાં એના આત્મરૂપે નિવાસ કરી રહ્યા છે, અંતર્યામી રૂપે નિવાસ કરી રહ્યા છે, એ વાસુદેવ. અહમ પરમ બ્રહ્મ. પરમ બ્રહ્મ એવું પણ નહીં કે અપરમ બ્રહ્મ, સગુણ બ્રહ્મ પણ નહીં. કેવું પરમ બ્રહ્મ? પરમ બ્રહ્મ. નિર્વિશેષ બ્રહ્મ. નિર્વિશેષ અર્થાત જે સર્વ વિશેષની મર્યાદાથી પર છે એવું બ્રહ્મ. ભગવાનમાં કોઈ વિશેષ ઉમેરી એટલે કઈ ને કઈ ફરિયાદો રહ્યા કરવાની. ભગવાનને આપણે કહીએ કે સર્વજ્ઞ, સર્વશક્તિમાન બધું કહીએ એમ કહીએ તો લોકોને ફરિયાદ હો કેવો ભગવાન તમારો સર્વજ્ઞ, આવી શું રચના કરી? સર્વશક્તિમાન તો અહીંયા આવીને કેમ બચાવતો નથી, આમ કેમ નથી કરતો? જાત જાતના પ્રશ્નો થાય. ભગવાન સર્વશક્તિમાન હોય તો કેમ આ અન્યાયમાંથી બચાવતો નથી? ભગવાન સર્વજ્ઞ હોય તો કેમ મારી ઈચ્છા પ્રાર્થના સાંભળતો નથી, જાણતો કેમ નથી? અને ગમે તેવા સદગુણો આપણે એમને આરોપ કરીએ તોય પણ એમાં કંઈક ને કંઈક પ્રકારની મુશ્કેલો રહેવાની છે. અથવા એમ કહે કે સારો ને સારો ભગવાન તો ભાઈ ખરાબ બધા કોણ છે વગેરે વગેરે. એટલે આ કેવો છે? સારું ને ખરાબ બંને ખ્યાલથી, સારા ને ખરાબ બંનેમાં રહેલો, વ્યાપ્ત અને જોડે જોડે સારું ને ખરાબ બંને ખ્યાલથી પર. એટલે પરમ બ્રહ્મ. બ્રહ્મનો અર્થ જ અમર્યાદિત. બ્રહ્મ અર્થાત જેની કોઈ મર્યાદા નથી, અમર્યાદિત. વાસુદેવાખ્યમ હું સર્વસ્ય જગત પ્રભવ. સર્વસ્ય જગત એવું નહીં કે જગતમાં સારી સારી વસ્તુઓનો જ હું કારણ છું એવું નથી કહેતા ભગવાન. સર્વસ્ય જગત, સમગ્ર જગતનો હું પ્રભવ છું. પ્રભવ શબ્દને સમજાવે છે પ્રભવતી અસ્માદિતિ પ્રભવ. પ્રભવ, પ્રભવ એટલે ઉદ્ભવ સ્થાન, ઉત્પત્તિ. પ્રભવ એટલે પ્રભવતી અસ્માદિતિ પ્રભવ, સર્વ પ્રકૃતિ. ટૂંકમાં અહમ પ્રભવ એટલે ઉત્પત્તિ. હું પ્રભવના બે અર્થ થાય. ક્યાં તો સમગ્ર ઉત્પત્તિ હું છું, ઉત્પત્તિની ક્રિયા હું એમ કહેવાય, અથવા સર્વ ઉત્પત્તિનું ઉદ્ભવ સ્થાન હું છું. મારામાંથી સર્વ ઉત્પત્તિ છે, બધું ભગવાન જ છે. ઉત્પત્તિ પણ એનામાં જ થાય છે, આ ઉત્પન્ન થયું એ પણ એ જ છે, ઉત્પત્તિની ક્રિયા પણ એ છે. પણ છતાં અહીં સરળ અર્થ કરીએ તો પ્રભવતી અસ્માદિતિ પ્રભવ, અર્થાત ભગવાન કહે છે કે હું એ છું જેમાંથી આ સમગ્ર જગતની ઉત્પત્તિ છે. ઉપાદાનમ નિમિત્તમ છે. જગતની ઉત્પત્તિ માટે બે કારણ જોઈએ. કશી વસ્તુની ઉત્પત્તિ માટે બે કારણ જોઈએ, ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ. તો ભગવાન જયારે એમ કે આ સમગ્ર જગતની ઉત્પત્તિ મારામાંથી છે, એનો અર્થ એ તો કે હું ઉપાદાન કારણ પણ છું, નિમિત્ત કારણ પણ છું. મત્તઃ પરતરમ નાન્યત કિંચિત અસ્તિ ધનંજય. હે ધનંજય, મારાથી અન્ય આ જગતમાં બીજું કોઈ કારણ છે જ નહીં. હું એકમાત્ર જગતનું કારણ છું. એકમાત્ર જગતનું કારણ જગત કાર્ય છે એ પણ એકમાત્ર હું જ છું. મત્તઃ સર્વમ પ્રવર્તતે એ સમજાવે. મત્તઃ એવ સ્થિતિ નાશ ક્રિયા ફલો ભોગ લક્ષણમ વિક્રિયારૂપમ સર્વમ જગત પ્રવર્તતે. તો જગતમાં સર્વત્ર પ્રવૃત્તિ છે. જગતનો એક એક કણ કે અણુ પણ કેવું છે? પ્રવૃત્તિમય છે. ક્યાંય પણ નિષ્ક્રિયતા નથી. જગતમાં શું છે? સર્વત્ર સક્રિયતા છે. તો આ અણુથી માણીને આ સૂર્ય, ચંદ્ર, તારાઓ જેવા મહાન પદાર્થો છે, બધાને પ્રવૃત્તિ પ્રદાન કરનાર કોણ? મત્તઃ. આ બધાની પ્રવૃત્તિ કે ચેષ્ટા પણ મારે કારણે છે. તો એટલા માટે કે હું કોણ છું? સર્વનો અંતર્યામી છું. આમ જેને એમ કે ભગવાન કે હું નિમિત્ત કારણ છું, ઉપાદાન કારણ છું. તો નિમિત્ત કારણ એટલે કે સર્વજ્ઞ.
જે ઉત્પન્ન કરે એનામાં જ્ઞાન હોવું જ જોઈએ. એટલે હું જયારે નિમિત્ત કારણ હોઉં, મેં ઉત્પત્તિ કરી એનો થાય તો હું કોણ છું? સર્વજ્ઞ છું. જોડે જોડે નિમિત્ત કારણમાં શક્તિ પણ હોવી જોઈએ. કુંભારમાં શક્તિ પણ હોય ઘડો બનાવવાની, અને તેથી આ સમગ્ર જગતનો બનાવનાર હું છું. પણ હું કોણ છું? સર્વશક્તિમાન છું, સર્વેશ્વર છું. વળી ભગવાન કયો છે? જગતનો નિયંતા છે. એટલે સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વેશ્વર. આમ નિમિત્ત કારણ કહીએ એટલે આ બધું સિદ્ધ થઈ ગયું. ઉપાદાન કારણ કહીએ એટલે સર્વવ્યાપી. માટે ઉપાદાન કારણ છે ઘડાનું, ઘડામાં સર્વત્ર વ્યાપ્ત છે. તો ઈશ્વર જયારે ઉપાદાન કારણ હોય ત્યારે કેવો થયો? સર્વવ્યાપી. એટલે આ રીતે ભગવાન પોતાની વિભૂતિનું વર્ણન કરે છે. ત્યારે એમ કે હું જગતની ઉત્પત્તિ છું, અર્થ એ થયો કે હું સર્વજ્ઞ છું, સર્વશક્તિમાન છું, સર્વવ્યાપી છું. મારા ભક્તો આ જાણીને એ રીતે મારી ઉપાસના કરે છે. એટલે કે સ્થિતિનાશ ક્રિયા ફલો ભોગ લક્ષણ. જગતમાં જે કંઈ ચાલી રહ્યું હોય, જગતની સ્થિતિ, પહેલા જગત ટકી રહ્યું છે, ભલે સતત ચલાયમાન હોય, સતત પરિવર્તનશીલ હોય, પણ છતાં ટકી તો રહ્યું છે. બધું ચાલી રહ્યું છે, બધું ફરી રહ્યું છે, બધું બદલાઈ રહ્યું છે, છતાં એ બધાની અંદર એક પ્રકારનું સાતત્ય પણ છે. તો આ બધી ગતિને સાતત્ય પ્રદાન કરનાર કોણ? ટ્રેનો ચાલી રહી હોય, નદી દોડી રહી હોય, ક્યારે બને? જ્યારે એના અધિષ્ઠાન રૂપે નહીં ચાલનાર કે નહીં દોડનારા પાટા હોય કે નદીનું તળ હોય, તો જ આ બધી વસ્તુઓ શક્ય છે. ટૂંકમાં ગતિ ત્યારે શક્ય છે, પરિવર્તન ત્યારે શક્ય છે જ્યારે એ બધાને આશ્રય આપનાર પરિવર્તન રહિત કોઈ તત્વ હોય ત્યારે. તેથી આ જગતની સ્થિતિ પણ છે. કોને કારણે છે? મારે કારણે છે. જો બદલાય જ કરતું હોય અને એક ક્ષણે જે થઈ ગયું એનું જ્ઞાન બીજી ક્ષણમાં ન હોય તો સાતત્ય ના રહે. પણ આ સતત બદલાતા જગતને સાતત્ય કોણ પ્રદાન કરે છે? ઈશ્વર. જે માન બધા એ પેલા ફૂલ હોય, બધા એકબીજા જુદા જુદા છે, અને છતાં પણ એમને કોણ સાતત્ય પ્રદાન કરે છે? પેલો સૂત્ર કે દોરો, તેમ ભગવાન આ સમગ્ર જગતની પરિવર્તનશીલ જગત છે એને સાતત્ય પ્રદાન કરનાર છે. એ બધાને એક સૂત્ર રૂપ છે. સ્થિતિ નાશ, જગતનો સતત નાશ થઈ રહ્યો છે. ગઈ વખતે ચર્ચા કરી કે નાશ કે સંહાર એ પણ આ જગતનો એક અંગ છે, અને સતત નાશ થઈ રહ્યો છે. એની પણ પ્રેરણા ક્યાંથી આવે છે? મારામાંથી. ભગવાન મેં કહ્યું કોઈ સંકોચ નથી. બધી વસ્તુનો યશ કે અપયશ બધું લેવા હું તૈયાર છું. ટૂંકમાં મારે જ કારણ બધું છે. ક્રિયાઓ થઈ રહી હોય, ચેષ્ટાઓ થઈ રહી હોય પ્રાણી માત્ર અંદર કે જળ ચેતનમાં સર્વદ્રીમાં, કોને કારણે છે? મારે કારણે. સૂર્ય ઉગી રહ્યો હોય, અગ્નિ બળી રહ્યો હોય, પવન વાઈ રહ્યો હોય, નદીઓ દોડી રહી હોય, આ બધી પ્રેરણા કોનામાંથી છે? મારામાંથી. ભલે પછી મનુષ્ય કર્મ કરતા હોય, પ્રાણીઓ જાત જાતના કર્મ કરતા હોય, એ કર્મનું ફળ મળતું હોય પણ કોને કારણે? ભગવાનને કારણે. એટલે કોણ નક્કી કરનારું છે કે જે કર્મ કર્યું એને અનુરૂપ ફળ મળવું જોઈએ? ક્યારે મળવું જોઈએ? કયા સંજોગોમાં મળવું જોઈએ? કઈ માત્રામાં મળવું જોઈએ? કઈ રીતે મળવું જોઈએ? આ બધું કોણ નક્કી કરે? ઈશ્વર. સર્વજ્ઞ હોય તો જ નક્કી થાય. સર્વજ્ઞ અર્થાત બધી જ વસ્તુ જાણતો હોય. તો આપણે તો બહારની વસ્તુ જોઈએ છે કે અંદરનું જોઈ ના શકીએ. એ તો બધું જોતો હોય અંદરથી, અને કઈ ભાવના રહેલી છે, કયો ઈરાદો રહેલો છે, શું રહે, બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને એ કર્મનું ફળ નક્કી કરે. અને કયા સમયે મળવું જોઈએ, કયા સંજોગોમાં મળવું જોઈએ, એ બધું નક્કી કરનાર કોણ છે? ઈશ્વર. એવું ક્યારે બને? જ્યારે સર્વજ્ઞ હોય ત્યારે. એટલે કે ક્રિયા, ફલ, ઉપભોગ, જે કર્મનું ફળ મળે એનો આપણે ઉપભોગ કરી શકીએ. આ શબ્દો આપણે સાંભળી શકીએ, સ્વાદ લઈ શકીએ, આપણે જોઈ શકીએ. આ બધું ક્યારે શક્ય બને? એમાં પણ જયારે ભગવાનની પ્રેરણા હોય ત્યારે. ઉપભોગ જે થઈ રહ્યો છે, અર્થાત જે ભિન્ન ભિન્ન પ્રકારનું જ્ઞાન ને ભોગ થઈ રહ્યો છે, એ પણ કોના અનુગ્રહથી? ઈશ્વરના અનુગ્રહથી. એટલે ભગવાન કે હું ક્યાં ક્યાં રહેલો છું, જ્યાં જોવો હોય આ બધી જગ્યાએ છે. ક્યાંય પણ ઉત્પત્તિ થતી હોય ત્યાં ભગવાન રહેલો છે, નાશ થતો હોય એમાં રહેલો છે, સ્થિતિ હોય એમાં રહેલો છે, ક્રિયા થઈ રહી છે એમાં પણ છે, કર્મનું ફળ મળ્યું એમાં છે, એ ફળ ભોગવીએ છે એમાં છે. કઈ રીતે રહેલો છે? નિમિત્ત રૂપે, સર્વજ્ઞ રૂપે, સર્વશક્તિમાન રૂપે, અંતર્યામી રૂપે, સર્વવ્યાપ્ત રૂપે એ જ રહેલો છે. ચિંતન ભગવાનનું કરવું હોય તો એના માટેના ઘણા માર્ગ છે બધા. તો અવિકલ્પ યોગ અર્થાત સર્વત્ર ઈશ્વરનું દર્શન થતું હોય તો આપણે વિકલ્પિત ના થઈએ. એક જગ્યાએ થાય બીજે ન થતું હોય તો પછી આપણે ચલાયમાન થઈએ. એટલે આ સ્થિતિના ક્રિયા ફલો ભોગ લક્ષણમ વિક્રિયારૂપમ, સમગ્ર સતત વિક્રિયારૂપ અર્થાત
સતત ચલાયમાન કે પરિવર્તનશીલ આ જે જગત છે એ સર્વ જગત એટલે કહે છે સર્વજ્ઞાત સર્વેશ્વરાત મત્તઃ નિમિત્તાત સંસ્થિત નાશાદિ ભવતિ મયા ચંતર્યામિણા પ્રેરિમાણમ સર્વમ જગત યથા. પછી બીજી એક વસ્તુ પણ છે કે આ જગતની અંદર આ બધી પ્રવૃત્તિઓ છે, પણ ક્યારેય પણ જગતનો કોઈ તત્વ પોતાની મર્યાદાનો ભંગ નથી કરતો. એક માણસ સિવાય કોઈ મર્યાદાનો ભંગ કરતો નથી. કોઈ ભંગ કરતો તો માણસ જ છે ખાલી, બીજું કોઈ મર્યાદાનો. કૂતરા બિલાડા મર્યાદાનો ભંગ ના કરે, અર્થાત એમને માટે જે વસ્તુ નક્કી થાય એ પ્રમાણે જ કરે લોકો. માણસમાં કોઈ મર્યાદા જ નથી. એની જો બુદ્ધિને છૂટ આપવામાં આવે તો સ્વચ્છંદતા ક્યાં છે? એક માણસ મનુષ્યમાં ક્યાંય સ્વચ્છંદતા નથી. જે કુદરતમાં બધી જગ્યાએ નિયમ છે, ઋતુ પ્રમાણે વસ્તુ થતી હોય, સમય પ્રમાણે થતી હોય, બધું એ પ્રમાણે થતું હોય. આ માણસે કોઈ ઋતુ નથી, કોઈ સમય નથી, કશું જ નથી. જેમ ફાવે જ્યારે ફાવે જે કરવું હોય બધું જ કરતો હોય. એક આ મનુષ્ય સિવાય બીજું સમગ્ર જગત એ મનુષ્ય સિવાય તો મર્યાદાનો ભંગ કરી જ ના શકે, કારણ કે એ જે સારું ખોટું કરે એ બધું પણ કુદરતના નિયમોની અંદર થતું હોય છે. પણ અહીંયા કહે છે કે ભગવાન સર્વ અંતર્યામી છે, સર્વને પ્રેરણા કરનાર હોવાને કારણે જગતનું કોઈ પણ તત્વ ક્યારે પણ પોતાની મર્યાદાનો ભંગ નથી કરી શકતું, કારણ કે એ પાછો અંતર્યામી. યામી કોને કે યમ એટલે કે નિયમન કરનાર, અંદર રહીને બધાનું નિયમન કરનાર નામ અંતર્યામી. અંતઃસન યમાયથી બધાની અંદર રહીને બધાનું નિયંત્રણ કરે. પૃથ્વીમાં રહેલો હોય, પૃથ્વીનું શરીર છે એ પૃથ્વીને જાણે છે. પૃથ્વી અંદર રહીને કોઈ એનું બરોબર નિયમન કરે છે, અને એને ધરતીકંપની આવશ્યકતા લાગે તો એટલી છૂટ આપે, જ્વાળામુખની આવશ્યકતા લાગે એટલી છૂટ આપે. ચાલો થોડી બહાર નીકળી ગઈ, શાંત પડી ગઈ, પાછું અંદર વધી ગયું હોય બધું તો થોડીક છૂટ પણ આપી દે. એટલે સ્ટીમ વાળો એમ જ્વાળામુખી બહાર પડે. ચાલો બહુ અંદર એમ જરા શું કહેવાય, અંદર થોડુંક આમ દબાણ આવી ગયું હોય તો થોડું એના ચલન કરવા દે. ચાલો ધરતીકંપ થઈ ગયો, પણ વ્યવસ્થિત ગમે તેમ નહીં. અને આમ દરેકમાં અગ્નિમાં રહેલો છે, અગ્નિનું શરીર છે, અગ્નિને જાણે છે, અગ્નિને જાણતો નથી. એ અગ્નિમાં અંતર્યામી અગ્નિનું નિયંત્રણ કરે છે. એટલા જ માટે કોઈ વસ્તુ ક્યારે પણ પોતાના ધર્મનું કે મર્યાદાનું અતિક્રમણ કરતી નથી. કેમ? કારણ કે એ અંતર્યામી સર્વમાં રહેલો છે. નહીં તો આપણે જીવનમાં કશું ઠેકાણું હોત જ નહીં. જો વસ્તુઓ પોતાની એક માણસ માટે આપણે કશું કહી શકતા નથી, બાકી બીજી બધી વસ્તુ માટે કહી શકતા હોઈએ. પાણી કેવી રીતે વર્તશે આપણે કહી શકીએ કે રેફ્રિજરેટર મૂકીશું તો ઠંડુ થશે, ચૂલા પર મૂકીશું તો ગરમ થશે, વગેરે વગેરે. હવે પણ માણસ માટે કશું કહેવાય નહીં. એટલે બીજી બધી વસ્તુ આપણે કહી શકીએ છીએ, કારણ કે દરેક પોતાની મર્યાદામાં બધું કરતા હોય છે. અને એટલે નહીં તો આપણા જીવનમાં કોઈ વ્યવસ્થા હોતા જ નહીં. આપણા જીવનમાં કોઈ વ્યવસ્થા હોતા જ નહીં જો આ બધી વસ્તુઓ પોતાના ધર્મનું પાલન ન કરતી હોત. તો બસ માટે કહેવાય ને કે આવશે કે નહીં આવે, 10 ને 20 ની બસ ખરી, પણ આવશે કે નહીં આવે એ જે નક્કી કરતા હોય નક્કી કરે. એ માટે પણ સૂર્ય અમુક સમય ઉદય થશે, અસ્ત થશે, આ બધી વસ્તુને આપણે નક્કી કરી શકીએ કે આપણે એને અનુમાન કરી શકીએ, એને શું કે વર્તાળો આપણે કહી શકીએ કાલે શું થશે, કારણ કે આ કુદરતના નિયમો પ્રમાણે બધું ચાલે છે. એ કોણ? જગતના અંતર્યામી, જગતના પ્રત્યેક અણુમાં રહીને દરેકનું નિયમન કરનાર, અને એમ કરીને બધી ચેષ્ટાઓ ચાલે છે પણ નિયંત્રિત છે, ક્યાંય સ્વચ્છંદતા નથી. એટલે આ ઈશ્વરની વિભૂતિ છે. આ બધી અંગ્રેજીમાં કહેવાય ઓર્ડર. ઓર્ડર અર્થાત એક નિયતિ છે. એ નિયતિ સર્વત્ર રહેલી છે અને બધી વસ્તુનું નિયમન કરે છે. પણ એવું પ્રેમપૂર્વક નિયમન કરે છે કે નિયમન પછી પણ એની પણ એક વિવેક રહેલો છે. એવું નિયમન કરો કે લોકો પછી બીજા જકડાઈ જાય કે ગુંગળાઈ જાય, એવું નિયમન નહીં. દરેકને સ્વતંત્રતા છે છતાં પણ એટલા પ્રેમપૂર્વક નહીં, નિયમ એ કોઈ પ્રયત્ન વગર નિયમન છે. અર્થાત આ બધા તત્વો કેવા છે? સંભાળીને રહેલા છે. ક્યાંય પણ અંદર એવું નથી કે સ્પર્ધાઓ થતી હોય, મારામારી થતી હોય, સંઘર્ષ ક્યાંય નથી. ટૂંકમાં એટલે આ ઈશ્વર મેનેજમેન્ટ માટે તો ઈશ્વર તરફ જોઈએ તો સારામાં સારો મેનેજર જગતમાં કોઈ હોય તો ઈશ્વર જ છે ને. એમાંથી આપણે જેટલું શીખીએ એટલું ખરું, પણ ક્યારે આવું મેનેજમેન્ટ થાય? આપણે એમ કે દુનિયા માને છે કે મેનેજમેન્ટ કરવું એટલે આપણે કાવા દાવા કરવા અથવા લોકોને બરોબર મેનિપ્યુલેટ, એવું નથી.
ભગવાન કાવા દવાથી મહેનત નથી કરતો જગતને. ભગવાન કેવું મહેનત કરે છે? પ્રેમથી કરે છે. એટલે ટૂંકમાં ભગવાન એટલો વિશાળ છે, એટલો બધો વિશાળ છે કે બધી વસ્તુને એમાં સ્થાન છે. એટલે કોઈ વસ્તુને એમ ના લાગે એમાં સ્થાન છે કે અમારું સ્થાન નથી, એવું ના લાગે. અને એટલા માટે દરેક વસ્તુ નિયંત્રણમાં રહેવા તૈયાર છે, જો નહીતર ના રહે. એટલે ભગવાનનું મેનેજમેન્ટ પણ ક્યાંથી છે? વિશાળતાના સ્તર પરથી છે, કાવા દાવાના સ્તર પરથી નથી. અત્યારે મેનેજરોની બધું વિજ્ઞાન એટલે શું? કેમ પેલાને આમ કેવું કાવતરું કરવું અને કેવો પ્રપંચ કરવો અને કઈ રીતે પછી પેલાને આમ હટાવવો અને કઈ રીતે પેલાને પાડવો અને એવું મેનેજમેન્ટ નથી ભગવાનના. ભગવાનનું મેનેજમેન્ટ કેવું છે? કેમ બધાની સંભાળ લેવાય, કેમ બધાની યોગ્ય દરકાર લેવાય વગેરે વગેરે. એની પાછળ એવું આપણે કરી શકીએ જો આપણામાં એવી ઉદારતા હોય, વિશાળતા હોય અને પ્રેમ હોય તો. પણ આપણો પ્રેમ તો અહીં હોય અહીં ના હોય એટલે પછી આ બાજુ જાય ને પેલી બાજુ ના જાય એટલે સંઘર્ષ ઉત્પન્ન થાય. ટૂંકમાં આ ભગવાનનો નિયમ ઓર્ડર કેવી જાતનો નિયતિ છે? જે નિયતિમાં સંવાદિતા રહેલી છે, જે નિયતિમાં સર્વત્ર ઉદારતા, વિશાળતા, એકોમોડેશન, ક્ષમા, પ્રેમ આ રહેલી એ પ્રકારના નિયમ છે. પેલો કોઈ યાંત્રિક નિયમ નથી. આમ તો બધા આપણને વિજ્ઞાનના નિયમો શીખવાડે. કેવા નિયમો? ન્યૂટનના નિયમો વગેરે યાંત્રિક નિયમો છે કે બોલને આમ પછાડ એટલે ઉપર ઉછળવાનો, એટલે યાંત્રિક નિયમો છે. આ જગતમાં કોઈ યાંત્રિક વસ્તુ નથી. પેલા લોકો ઈશ્વર દેખાય ને એમને યંત્રો જ દેખાય છે. ન્યૂટન જેવા મહાન વૈજ્ઞાનિક દેખાય છે. આ જગત યંત્રવત ચાલી રહ્યો છે, યંત્રવત નથી ચાલતો. જગતની અંદર ચેતના રહેલી છે, એની અંદર ભાવના રહેલી છે, એની અંદર પ્રેમ રહેલો છે. આ યંત્રવત નથી. યંત્રમાં પ્રાણ ના હોય. આ દરેક વસ્તુમાં શું છે? કે યંત્ર નથી, કોઈ નિર્જીવ વસ્તુ નથી, બધી જગ્યાએ પ્રાણ રહેલો. પ્રાણ એટલે પેલી ભાવના બધું રહેલું છે. એ રૂપમાં ઈશ્વર સર્વત્ર રહેલો છે. એ રીતે ઈશ્વરની વિભૂતિના દર્શન કરવા એટલે ઓર્ડર અર્થાત આ નિયતિના દર્શન કરવા, આ નિયતિને સમજવી એટલે ઈશ્વરને સમજવો. તો આ ઇતિ આ રીતે ઇત્થમ મમ સર્વાત્મત્વમ સર્વ પ્રકૃતિત્વમ સર્વેશ્વરત્વમ સર્વજ્ઞત્વમ ચ મહિમાનમ જ્ઞાત્વા. આ રીતે જે મારા ભક્તો છે એવા ભક્તો છે જે જુએ છે કે હું સર્વાત્મા, સર્વનો આત્મા છું, સર્વમાં રહેલો આત્મા અંતર્યામી છું, સર્વ પ્રકૃતિ હું સર્વનું ઉપાદાન કારણ છું, હું સર્વનો નિયંતા છું, ઈશ્વર છું, હું જ સર્વજ્ઞ છું. આ ઈશ્વર કેવો છે? ધમકીથી શાસન કરનારો નથી. એનું શાસન કોઈ ભયનું શાસન નથી. એટલે જ શ્રી કૃષ્ણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રૂપ છે. ભગવાનની શ્રેષ્ઠ અભિવ્યક્તિ ક્યાં છે? શ્રી કૃષ્ણમાં. શાસન કરવું તો કોઈ ધમકીથી શાસન નહીં, પ્રેમથી શાસન. એ પ્રકારનો શાસક. સર્વજ્ઞત્વ જે હું સર્વજ્ઞ છું એ મહિમાનું, આ પ્રકારનો ભગવાન જે મહિમા છે એ મહિમાનું જ્ઞાન આ જ ભજન છે. આ રીતે ભગવાનના મહિમાનું ચિંતન કરવું, પ્રેમપૂર્વક ચિંતન કરવું, એનું નામ ભજન. ભાવસમ મામ બુધાહ ભાવસંયુતા મહિમાનમ જ્ઞાત્વા મયી એવ નિષ્ઠાવંતો ભવંતી. બસ આ રીતે સતત મારા ભક્તો મારું આ પ્રકારે ચિંતન કરતા કરતા મારા જ નિષ્ઠા પ્રાપ્ત કરે છે. એમને બધા મારા જ દર્શન થાય અને પ્રેમપૂર્વક દર્શન થાય. એટલે ભાષ્યમાં ઇતિ એવમ જ્ઞામત્વા ભજન્તે. આ રીતે મને જાણીને મારું ભજન કરે છે. ટૂંકમાં કદાચ કોઈ એક રૂપ વિશેષમાં આપણે આસ્થા ન હોય. ઘણી વાર આપણે એમ થાય કે ભાઈ એક આમાં આવું અર્ચના કરવી, આ બધામાં કે બહુ મને બહુ રસ નથી પડતો. કશો વાંધો નહીં. આ બધી આપણને રસ તો ઈશ્વરમાં પડવાનો છે. આ બધી વસ્તુઓ પણ છેવટે આજે સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વાંતર્યામી, સર્વનિયતિ સ્વરૂપ આજે ઈશ્વર છે. એમાં ખરેખર એની સાથે આપણે જોડાવાનું છે. એના માટેનું એક આલંબન છે. પણ એ આલંબન કદાચ આપણને એટલી બધી ન જચતું હોય તો આ બધું આલંબન જ છે. આ રીતે ઈશ્વરનું છે, આ પણ ભગવાનનું ભજન છે. આ રીતે ભગવાનનું એટલે દરેક ઘટનાઓ બનતી હોય, પ્રસંગ બનતી હોય, એમાં આ રીતે ઈશ્વરના સર્વજ્ઞત્વના દર્શન કરીએ કે કેવો સર્વજ્ઞ, સર્વેશ્વર, સર્વાંતર્યામી કેવા દરેકમાં રહેલો છે અને કેવું એના દ્વારા પ્રત્યેક ક્ષણે કઈ ને કઈ થઈ રહ્યો છે. આ રીતે દરેકમાં ઈશ્વરને જ લાવવો અથવા તો દરેકમાં ઈશ્વરને સાંકળવો એ ભગવાનનું ભજન છે. ખાલી બોલ કરીએ એવું નહીં, ભગવાને કરે ખરું વગેરે એમ નહીં. ભલે એ સારું છે પણ એની પાછળ ભાઈ ભાવના પણ હોય, એની પાછળ આપણું હૃદય પણ હોય. જેટલે હું છે આમ દરેક ઘટનામાં ઈશ્વરને સાંકળવામાં આવે. અર્થાત દરેક ઘટનામાં એ ઈશ્વરનું જે કાર્ય છે
કે ઈશ્વરનું અસ્તિત્વ છે, ઈશ્વરનું સર્વજ્ઞત્વ, સર્વેશ્વરત્વ અને વિભૂતિ છે, એના દર્શન કરવાનો પ્રયત્ન આ ભગવાનનું ભજન છે. ટૂંકમાં કોને ભગવાનનું ભજન કહેવાય? કે આપણું મન ઈશ્વરમાં એક અથવા બીજી રીતે એમાં કેન્દ્રિત થતું હોય. તો આ રીતનું ચિંતન છે, એ રીતે પણ આપણું હૃદય એના પ્રેમપૂર્વક ચિંતન કરતા હોઈએ તો આપણું મન ઈશ્વરમાં કેન્દ્રિત થાય. આ ભગવાનનું ભજન છે. ઇતેવમ મત્વા ભજન્તે સેવન્તે. આ ભજનનો અર્થ શું કરો? સેવન્તે. ભજ ધાતુનો અર્થ સંસ્કૃતમાં થાય છે ભજ સેવાયામ. ભજન કરવું એટલે સેવા કરવી. બડા સ્વામીજી કીધું પ્રચંડ પ્રેમ. પ્રેમ ક્યારે જ કહેવાય? જ્યારે સેવાના રૂપમાં પરિણમે. એ સિવાય પ્રેમ જ નથી. એવો કેવો પ્રેમ કે એને તો કશું જન્મે જ એવું નહીં. પ્રેમ હોય તો આપોઆપ જ સેવા થાય જ. ભજન સેવન્તે. અમારું ભજન કરે છે. સેવન કરવું એટલે સેવા કરવી એટલે સેવન કરવું, પણ મનમાં અથવા મારા જીવન મારું સેવન કરે છે. જેમ રસાયણનું સેવન કરતા હોય, કોઈ આપણે દવાનું સેવન કરતા હોય, કશાનું સેવન કરતા હોય, એમ અમારા ભક્તો સતત મારું સેવન કરે છે. કેવા છે આ ભક્તો? મામ બુધાહા. બુધા એટલે બુદ્ધિમાન. અવગત તત્વાર્થાહા. જેમને આ તત્વનું જ્ઞાન છે. અવગતિ એટલે જ્ઞાન. અવગત તત્વાર્થાહા. જેમને આ ઈશ્વર તત્વનું જ્ઞાન છે. સંસાર અસારતા જ્ઞાનવતામ ભગવત ભજન અધિકારમ. તો ભગવાનના ભજનમાં કોનો અધિકાર છે? તો કોણ ભગવાનનું ભજન કરી શકે? જેમને આ સંસારની અસારતાનું જ્ઞાન થયું છે. એટલે અવગત તત્વાર્થા. ટૂંકમાં જે લોકો સંસારની અસારતા કહેવાય. સંસાર એટલે સારામાં સારો સાર, જેમાં નામ સંસાર એવું કહે લોકો. એ કેવો છે? અસાર છે. સંસારનો અર્થ એવો નથી થતો. સંસારનો અર્થ તો શ્રુ ધાતુમાંથી બન્યો. સમ્યક સરત અસ્મિનથી સંસાર હે. જેમાં માણસ સારી રીતે બસ સર્યા જ કરે, નામ સંસાર. કોઈ દાડો બિચારાને એક ક્ષણની નિરાંત મળે જ નહીં. સર્યા જ કરે. અહીં નિરાંત લેવા ગયા તો આમાં અહીંયા સરખ્યા, ત્યાં ગયા તો ત્યાં સરખ્યા, એમ કરે ને. સરખ્યા જ કરવું. એક જન્મથી બીજા જન્મમાં સરખ્યા કરવું, એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં સરખ્યા કરવું, નામ સંસાર. પણ છતાં સમ્યક સાર હૈ અસ્મિન ઇતિ સંસાર હૈ. જેનામાં સારામાં સારો સાર છે. તો કે નહીં, આ જેને સંસાર કહેવાય છે ખરે કેવું છે? અસાર છે. એટલે સંસાર અસાર જ્ઞાનવતામ. સંસાર અસાર છે, ભગવાન અસાર નથી. આ સંસારના પરાવિદ્યા ને અપરાવિદ્યા શું કહ્યું? કે જો દરેક વસ્તુમાં ઈશ્વરને સાંકળવામાં આવે તો પરાવિદ્યા બની જાય. એટલે કે જગતને દોષ આપવાની જરૂર નથી. એ જગતમાં દરેક વખતે ઈશ્વરનું ચિંતન કે એને સાંકળવામાં કે આમાં ઈશ્વર કેમ સંકળાયેલો છે? આમાં ઈશ્વરની સર્વજ્ઞતા ક્યાં આવી? આમાં એનું સર્વેશ્વરત્વ ક્યાં આવ્યું? આમાં એનો અનુગ્રહ ક્યાં આવ્યો? આમ દરેક સંજોગોમાં કે પ્રસંગોમાં આપણે આમ ઈશ્વરને આ રીતે સાંકળવાનો પ્રયત્ન કરીએ તો એ જ પ્રસંગ આપણા માટે પરાવિદ્યા બની જાય. અને ઈશ્વર સિવાય આપણે પ્રસંગ અમે જો કરીએ કે પેલા પેલું કરો, ફલાણું કરો, એમ કરી એવી જાતનું જે અર્થઘટન હોય એ શું છે? અપરાવિદ્યા. એક પરાવિદ્યા ને બીજી વસ્તુ એની જ છે. એ દ્રષ્ટિ કયા પ્રકારની દ્રષ્ટિ છે એ પછી નક્કી થાય કે અપરાવિદ્યા છે કે પરાવિદ્યા. એટલે આપણે કહીએ કે સંસાર અસાર છે એટલે એવું નહીં કે માણસો અસાર છે, દુનિયા અસાર છે, એ ખરું. પણ આ પ્રકારની દ્રષ્ટિ અસાર છે. ટૂંકમાં જ્યાં સુધી હંમેશા હું કરતા છું, આપણા અહંકારથી પ્રેરાયેલી બધું અર્થઘટન હોય, રાગદ્વેષથી પ્રેરેલું અર્થઘટન હોય, ત્યાં સુધી એ બધું કેવું છે? ક્યારેય પણ એમાં સાર છે જ નહીં. અર્થાત ક્યારેય પણ એ મારું કલ્યાણ કરનાર નથી. એમનામાં સારતા. જ્યારે અર્થઘટન કે મારો સંબંધ કે વ્યવહાર આવા રાગદ્વેષથી કે અહંકારથી પ્રેરેલો ન હોય, પરંતુ ઈશ્વરની ચિંતનથી પ્રેરાયેલો હોય, ત્યારે એ જ વસ્તુ પરાવિદ્યા છે. અવગત તત્વાર્થા. તેથી ટૂંકમાં જે લોકો પોતાનો અહંકાર ઈશ્વરને સમર્પિત કરતા હોય, આના અહંકાર સમર્પિત કરો. સર્વત્ર ઈશ્વરની લીલાના કે એની વિભૂતિના કે એની જ નિમિત્તના, એના સર્વજ્ઞતાના, એની સર્વેશ્વરતાના દર્શન કરવાનો પ્રયત્ન પણ કરો. એમાં પણ આપણો અહંકાર સમર્પિત થતો જ હોય છે. આપણે વ્યક્તિગત પછી અર્થઘટન એમાં નથી કામ લાગતા. શાસ્ત્ર પણ આપણે અર્થઘટન કરીએ શ્રદ્ધાપૂર્વક. જ્યાં સુધી ભગવાનનું દર્શન ન થાય ત્યાં સુધી શ્રદ્ધા જ રાખવી પડે. એ સર્વજ્ઞ છે, સર્વેશ્વર છે, એવા આપણા જ્યાં આપણું વ્યક્તિગત
પ્રત્યક્ષ જ્ઞાન ન હોય ત્યાં સુધી શાસ્ત્રમાં જે કહેવામાં આવ્યું છે એ આપણે સ્વીકારેલી શ્રદ્ધાપૂર્વક અને એ રીતે એના દર્શન કરવાનો પ્રયત્ન કરીએ કે આમાં એ સર્વજ્ઞ ક્યાં છે, સર્વેશ્વર ક્યાં છે વગેરે. સર્વાંતર્યામી, સ્વર્ણ પર અનુગ્રહ કરનાર કઈ રીતે આમાં છે, આ પ્રકારનો પ્રયત્ન એ જ ભગવાનનું ભજન છે. સંસાર અસારતા જ્ઞાનવતામ ભગવત ભજને અધિકારમ દેવતો. ટૂંકમાં સંસારની અસારતાનું પણ જ્ઞાન હોવું જોઈએ. માણસ હવે વિષયોનો પીછો ન કરતો હોય, માણસ આવી ભૌતિક સિદ્ધિની પાછળ ન પડે હોય નહીં તો ભગવાનનું ભજન ના થાય. આ હંમેશા પ્રત્યેક મનુષ્ય ભજન તો કરતો જ હોય. ભજનનો વિષય ક્યાં તો સંસાર હોય ક્યાં તો ભગવાન હોય. અને માટે જ્યારે સંસાર ભગવાન પોતાના ભજનનો વિષય રહ્યો નથી તો જ ભગવાન ભજનનો વિષય બની શકે, નહીં તો ના બની શકે. એટલે કે બુધા અવગત તત્વાર્થ ભાવ સમન્વિતા. ભાવ ભાવના, ભાવના સાથે સમન્વિત થયેલા છે. એ તો પરમાર્થ તત્વ અભિનિવેશ હૈ. આ પરમ તત્વ છે એમાં અભિનિવેશ, એમાં પ્રેમ. પરમાર્થ તત્વે પૂર્વોક્ત રીત્યા જ્ઞાતે પ્રેમ આદરવ. આમ જયારે ભગવાનને આ રીતે આપણે જાણ્યું કે સર્વજ્ઞ છે, સર્વેશ્વર છે, સર્વાંતર્યામી છે, ત્યારે એમાં આપણને પ્રેમ અને આદર ઉત્પન્ન થાય. જો એવું થાય તો એનું નામ ભાવના. આવું જાણીને ઘણા તિરસ્કાર હતો, આવો કેવો ભગવાન, આવો સર્વજ્ઞ એમ થાય ખબર નથી. પણ જેમ ભગવાનની આ રીતે વિભૂતિનું આપણે ચિંતન કરીએ કે જેમ આપણને શ્રવણથી સમજ પડે, જ્ઞાન થાય, એમ આપણા હૃદયમાં પ્રેમ ઉત્પન્ન થાય. ઓહો, પ્રેમ પ્રેમ જાત જાતનો હોય. મિત્રો વચ્ચેનો પ્રેમ હોય, ફલાણા વચ્ચેનો પ્રેમ હોય, પણ ભગવાન વચ્ચે પ્રેમ કે આદર સહિતનો પ્રેમ હોય. ભલે તૂતા કરતા હોય ભગવાનને ઘણા ભક્તો, તો આદરમાં રહેવાનો. ઘણી વાર ભક્તો એવા હોય છે કે ભગવાનને આમ જાણે એમના જેવો જ ગણતા હોય, પણ છતાં અંદર ખૂબ આદર રહેલો, એટલે આદર સહિતનો પ્રેમ. ટૂંકમાં જેમ જેમ ભગવાનની વિભૂતિનું ચિંતન કરવામાં આવે, જેમ જેમ એના દર્શન કરવા, વિભૂતિના દર્શન કરવાનો પ્રયત્ન કરવામાં આવે, તેમ તેમ ભગવાન પ્રત્યે આદર જન્મે, એના પ્રત્યે પ્રેમ જન્મે. એ ક્યારે આદર ન જન્મે? પોતાના અહંકારને આદર આપતા હોઈએ તો ભગવાન પ્રત્યે આદર ન જન્મે. પરંતુ જેમ જેમ એની મહત્વ બુદ્ધિ, એનું મહાત્મ્ય જેમ આપણને જ્ઞાન થાય તેમ આપણું પોતાનું મહાત્મ્ય ઘટતું જાય. માણસ હંમેશા પોતાની જાતને જ મહાન માનતો હોય, પણ જેમ ઈશ્વરની મહત્તાનું જ્ઞાન થતું જાય, કે સમજ પડી જાય, તેમ તેમ પોતાનું અહંકારનું મહાત્મ્ય ઘટતું જાય, તેમ તેમ એ પેલો અવરોધ પણ ઘટતો જાય. એમાં આપણો જે પ્રેમ અને આદર વધતા જાય. ટૂંકમાં ભજન કરવામાં એક જ વસ્તુ અવરોધરૂપ છે, તે છે અહંકાર. જેટલે અંશે અહંકાર ઓગાતો જાય એટલે અંશે ભગવાનનો પ્રેમ અને આદર ઉત્પન્ન થતા જાય. ભાવ સમન્વિતા. આ મારી પ્રેમ અને આદરથી યુક્ત થયેલા અને મારા તત્વનું જ્ઞાન ધરાવતા, અને તેને જ કારણે સંસાર પ્રત્યે જેને વૈરાગ્ય ઉત્પન્ન થયો છે એવા મારા ભક્તો મારું ભજન કરે છે. આ કડક વસ્તુ છે. ભક્તો આપણે એમ કે ખાલી બેસાડવા નામ લઈ લીધું, આમ કે કર્યું એટલે ભક્ત બની ગયા, ભલે બની ગયા, પણ એની પાછળ આ બધું રહેલું છે. અયમેવ ભગવાન વાસુદેવ પરમાર્થ તત્વ અભિનિવેશ હૈ. આજ ભગવાન વાસુદેવ છે, પરમાર્થ તત્વ છે. આ પ્રકારનો પ્રેમ, અભિનિવેશ એટલે એકદમ આસક્તિ, મહાન આસક્તિ, એનો અભિનિવેશ. એવી ભગવાનમાં અત્યંત આસક્તિ સહિત મારું ભજન કરે. ટૂંકમાં આ વસ્તુ ધીમે ધીમે થતી હોય છે, આમાં વિકાસ થતો હોય. આનું નામ જ આપણી ઉન્નતિ, આનું નામ આધ્યાત્મિક ઉન્નતિ, કે આપણા હૃદયમાં ઈશ્વર માટે ધીમે ધીમે પ્રેમ અને આદર વધે. ઈશ્વરનું જ્ઞાન જે આપણે થતું હોય, શ્રવણ કરતા હોઈએ અને આપણે બુદ્ધિમાં જે જ્ઞાન થતું હોય, એ જ્ઞાન ખરેખર ફળ્યું ક્યારે કહેવાય? આપણા હૃદયમાં જયારે પ્રેમ અને ભાવ ઈશ્વર માટે ઉત્પન્ન થાય, આદર, ત્યારે સમજવું કે આ જ્ઞાન એનું કામ કર્યું. બાકી બધી સમજો અને બધો શાસ્ત્રાર્થ કરીને અંદર કશું ના હોય, ભગવાન માટે એવો કોઈ આદર કે પ્રેમ ના હોય, તો એનો અર્થ કે જ્ઞાન નથી, કઈ નીચે ઉતર્યું નથી, ઉપર ઉપર રહ્યું છે. બડા સ્વામીજીને કોઈ પ્રશ્ન કર્યો, મળો બેંગ્લોરમાં પેલો મહાયજ્ઞ ચાલતો હશે ને પ્રશ્ન કર્યો છેલ્લે દિવસે પ્રશ્નોત્તર એમાં કે મહારાજ હજી આપ તો છીકણી સૂંઘો છો, આટલા મોટા સ્વામીને છીકણી સૂંઘો છો, આવું કેવું? સ્વામી કે છીકણી સૂંઘતા નથી. એટલે પ્રશ્ન પેલા એમણે વાંચ્યો, પછી છીકણીની ડબ્બી કાઢી. આ પ્રશ્ન જયારે વાંચ્યો કે આ પ્રકારનો પ્રશ્ન પૂછ્યો, છીકણીની ડબ્બી અંદરથી કાઢી, એક પાછું પેલો શું કે સટાકો લીધો, અને પછી કે હજી અહીં સુધી આવે છે, અહીં પહોંચ્યો નથી. અને તે રીતે આ જ્ઞાન પણ
અહીં પહોંચે પણ ઉતર્યું ના હોય તો પેલો આદર પ્રેમ અથવા એ જે પ્રગટ થયો છે એ જ્યાં સુધી ન થયો ત્યાં સુધી આપણું જ્ઞાન હજી પરિપક્વ થયું નથી. એટલે નારદમુનિ એમ જ કે જે જ્ઞાન છે શાસ્ત્રનું એ ક્યારે ખરેખર આપણને આશીર્વાદ રૂપ નીવડ્યું કહેવાય કે ક્યારે પરિપક્વ થયું કહેવાય જ્યારે જ્ઞાન ઈશ્વર પ્રત્યે પ્રેમમાં પરિણમે. કોઈ ઈશ્વર આવો ઈશ્વર જે ઈશ્વર માનતા હોય છે શ્રી કૃષ્ણ રૂપ ઈશ્વર તો એ પણ ભગવદ્ ગીતામાં ભગવાન શેનો ઉપદેશ કરે છે? આ ઈશ્વર જે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ સર્વજ્ઞ સર્વશક્તિમાન સર્વેશ્વર સર્વાંતર્યામી એના પ્રત્યે આપણા હૃદયમાં આદર અને અભિનિવેશ પ્રેમ ઉત્પન્ન થાય તો સમજવું કે આ આપણી સમજ છે એ સમજે કંઈક કામ કર્યું, નહીતર હજી એને કામ કરવાનું બાકી છે. એટલે હૃદય ભીનું થાય, ભાવથી તળવો બનવું જોઈએ. એનું નામ જ ઉન્નતિ, આધ્યાત્મિક ઉન્નતિ એનું નામ છે. સમજ બધી બરોબર છે, એ પહેલું પગથિયું છે, પણ એની અસર પછી ક્યાં થવી જોઈએ? આપણા વ્યક્તિત્વમાં થવી જોઈએ. આમ આપણા વ્યક્તિત્વમાં સમજ જેમ સતત લાવતા જઈએ તેમ તેમ આપણી જે બધી ટેવો છે બદલાતી જાય. અહંકારના સ્તર પરથી હંમેશા વ્યવહાર કરવા આપણે ટેવાયેલા હોઈએ, એમાંથી ધીમે ધીમે બદલીને આપણે આ ઈશ્વરના સ્તર પરથી એટલે કે ઈશ્વર અંદર આપણા વ્યવહારના સાંકાતા વ્યવહાર કરીએ તો પેલા અહંકારથી પ્રેરિત જે વ્યવહાર છે ધીમે ધીમે ઓછો થાય અને ઈશ્વર તત્વના સમજથી પ્રેરિત વ્યવહાર ધીમે ધીમે વધે. આ સમજ આપણા વ્યવહારમાં આ રીતે આવી જોઈએ તો જ એ ખરેખર આપણે અધિકારી બનીએ, પરિપક્વતા આપવામાં આવે. અવિકલ્પ યોગ એકવાર એ આવ્યું અંદર પછી અવિકલ્પ યોગ. એકવાર એના માટે પ્રેમ જન્મ્યો, આદર જન્મ્યો, પછી એ ના જાય. અહીં બુદ્ધિમાં હોય ત્યાં સુધી યાદ કરવું પડે, અંદર ગયા પછી યાદ ના કરવું પડે. એ શું બની જાય? આપણો સ્વભાવ બની જાય. એકવાર સ્વભાવ બની ગયો, અવિકલ્પ યોગ થઈ ગયો. સ્વભાવ નથી બન્યો ત્યાં સુધી આપણે યાદ કરાય કરવું પડે. એ પણ છે, એની પણ જરૂર છે. એમ કરતા જ્યાં સુધી યાદ કરાવ્યા કરવાનું, જ્યાં સુધી આપણો સ્વભાવ ન બની જાય ત્યાં સુધી. તો શું કરવાનું તો સ્વભાવ બને એ બીજા શ્લોકમાં કહે છે. આ લોકો ભજન કરે છે ખરા, કઈ રીતે ભજન કરે છે? અથવા જે પરિપક્વ ભક્તો જેનું વર્ણન કરે છે, પ્રેમ કરતા કરતા આ ભક્તિ પરિપક્વ થાય તો કેવી રીતે એમના વ્યવહારમાં ઉતરે, એમનો વ્યવહાર કેવો બને એનું વર્ણન 9મા શ્લોકમાં કરે છે. મચ્ચિત્તા મદ્ગત પ્રાણાઃ બોધયन्तઃ પરસ્પરમ કથયन्तશ્ચ મામ નિત્યમ તુષ્યન્તિ ચ રમન્તિ ચ. તો એ બુદ્ધિમાન મનુષ્યો ભક્તો મારું ભજન કરે છે. કેમ ભજન કરે છે? મત ચિત્તા, ચિત્ત પણ મારામાં જ ચોંટેલું છે. મત ગત પ્રાણાહ, એમના પ્રાણ મારા માટે જ છે. પ્રાણનો અર્થ ઇન્દ્રિયો કરે છે. એ ઇન્દ્રિયો, કર્મેન્દ્રિયો, એની જે ચેષ્ટાઓ છે પણ મારા માટે જ છે. બોધયંતઃ પરસ્પરમ, પરસ્પર જયારે આ બ્રહ્મચારી ભેગા થાય કે ગુરુ શિષ્ય વચ્ચે સંવાદ થતો હોય એનો વિષય પણ કોણ છે? હું જ છું. કથયંતશ્ચ મામ નિત્યમ, અને આ ગુરુઓ જયારે બ્રહ્મચારીઓ કે જિજ્ઞાસુ વાત કરતા હોય ત્યારે એનો વિષય પણ કોણ છે? હું જ છું. હું જ કથાનો વિષય છું. કથા કઈ વાદ કથા, એનો વિષય કોણ છે? હું છું. અને પરસ્પર જયારે બોધ આપતો હોય એનો વિષય પણ કોણ છે? હું જ છું. તો શું થાય એમાં? નિત્યમ, હંમેશા આવું જ કરવાનું. તો એમાંથી એમને શું મળે છે? આવું કરવા દે તુષ્યંતિ, અત્યંત સંતોષ પ્રાપ્ત થાય છે. આમ આપણને એકદમ કોઈ અત્યંત ઈચ્છિત પદાર્થ મળી ગયો હોય અને કેવો સંતોષ થાય, એવો સંતોષ એમને ભગવાનના ભજનમાંથી મળે છે. માત્ર સંતોષ નહીં, પણ એ જ ઈચ્છિત વસ્તુને આપણે જયારે ભોગવીએ અને કેવો અંદરથી આપણે પ્રેમ જન્મે, તૃપ્તિ જન્મે, રતિ પ્રેમ જન્મે, એ રમંતી છે. એમનું પ્રેમ સતત રમણ પણ મારામાં કરે છે, સંતોષ પણ મારામાંથી જ છે. અર્થાત એમનું જીવન મારામાં બની ગયું છે. એટલે કેટલા અંશે ભગવાન વ્યાપી જાય છે. આમના આ ભક્તોના વ્યક્તિત્વના પ્રત્યેક સ્તરમાં ભગવાન કેવો વ્યાપી ગયેલો છે કે એમને માટે જીવનમાં ભગવાન સિવાય બીજું કંઈ રહ્યું જ નથી. આ ભક્તિની પરાકાષ્ઠા છે. એટલે આપણે મહાન ભક્તો જોઈએ, સુરદાસજી હોય કે મીરાબાઈ હોય કે તુલસીદાસજીના જીવન બીજું કંઈ છે જ નહીં.
સતત ઈશ્વરની લીલાઓનું ચિંતન થતું હોય, એનું જ ચિંતન થતું હોય એમના જીવનમાં. અને કદાચ કોઈ બીજો વિચાર આવી ગયો તો ગુસ્સે થઈ જાય, હું કામી છું ને, ક્રોધી છું ને, ફલાણો છું ને, તું ભગવાન મને દોષીદાસ આવું કયા કરે, શું કામ આવું કહેતા હશે? કોઈ અંદર જરાય પણ વિચાર આવે એ સહન ના કરે ઈશ્વર સિવાયનો. એટલે ચૈતન્ય મહાપ્રભુ કોઈ મને કહેતું હતું એમને મને બધી કે ક્યાંક ભિક્ષા માટે કોઈ બોલાવ્યા હશે ને ગયા હશે, અને ત્યાં બહુ સુંદર સુંદર ભોજન બનાવેલો, જે મહાપ્રભુજીને ગમતું એવું ભોજન બધું એ ભોજન કર્યું એમણે. ભોજન કર્યા ઉઠ્યા અને પછી એકદમ ગુસ્સે થઈ ગયા કે તે મને આજે આવું ભોજન કરાવ્યું, એ ભોજનમાં મારું મન ગયું અને માટે હું ભગવાનમાંથી મારું મન ચલાયમાન થયું. આવું ભોજન તે મને કેમ કરાવ, આવું ભોજન વગેરે વગેરે. એટલે ઉલટું ટૂંકમાં બીજી કશી વસ્તુમાં ભક્તોનું મન જાય એ લોકો સહન જ ના કરી શકે. તુષ્યંતી છે, રમંતી છે, એ જે સંતોષને પ્રાપ્ત થતો હોય, જે રતિ એમને ઉત્પન્ન થતી હોય, એ સર્વનો વિષય ભગવાન જ છે. એટલે આ રીતે ભગવાન પોતાના ભક્તોનું વર્ણન કરે છે, સમજાવે છે ભાષ્યમાં. કિંચ મચ્ચિત્તાઃ મયિ ચિત્તમ યેષાં તે મચ્ચિત્તાઃ મદ્ગત પ્રાણાઃ મામ ગતાઃ પ્રાપ્તાઃ ચક્ષુરાદયઃ પ્રાણાઃ યેષાં તે મદ્ગત પ્રાણાઃ મયિ ઉપસંહૃતકરણાઃ ઇત્યર્થઃ. અથવા મદ્ગત પ્રાણાઃ મદ્ગત જીવનાઃ ઇત્યેતદ. મચ્ચિત્તાઃ મયિ ચિત્તમ યેષાં તે મચ્ચિત્તાઃ. તેનું ચિત્ત મારામાં જ છે. મયિ એટલે ભગવતી વાસુદેવે, હું જે ભગવાન છું, વાસુદેવ છું, અર્થાત જેનું આગળ વર્ણન કરવામાં આવ્યું કે હું જે સમગ્ર જગતની ઉત્પત્તિ છું, સમગ્ર જગતની ચેષ્ટા જેને કારણે છે, અર્થાત જે સમગ્ર જગતનું ઉપાદાન નિમિત્ત કારણ છે, જે સર્વજ્ઞ સર્વેશ્વર સર્વાંતર્યામી છે એવો હું, એમાં જેનું સતત ચિત્ત છે. પછી કોઈ એક રૂપ વિશેષમાં પણ ચિત્ત હોય. એટલે ભગવાનનું ભજન સરળ બનાવવા માટે આપણને આ બધા રૂપ આપવામાં આવ્યા પુરા પૌરાણિક કાળની અંદર. એટલે કારણ કે આવા ભગવાનનું ચિંતન કરવું જરા કઠિન છે. જ્યાં કોઈ રૂપ ના હોય, જ્યાં એ આપણા મનમાં એમાંનું ચિંતન કરવું કદાચ મુશ્કેલ પડે. એટલા માટે આપણે કઈ રૂપ વિશેષ કે નામ વિશેષ એની આવશ્યકતા નથી, પણ એ રીતે પણ ભગવાનનું ભજન થતું હોય. સતત ભગવાનનું જ ભગવાન એટલે શ્રી કૃષ્ણનું જ ચિંતન કર્યા કરતા એ પણ થાય. તુલસીદાસજી હોય એક જ વસ્તુ શ્રીરામનું જ ચિંતન. એમને માનું કે શ્રીરામનું ચિંતન કરે એટલે પેલા ભગવાનનું ચિંતન થતું, બંનેનું ચિંતન થાય. માધુર્યનું ને ઈશ્વરનું બંનેનું ચિંતન થતું હોય. મચ્ચિત્તા ટૂંકમાં ઈશ્વરનું સતત ચિંતન થઈ શકે માટે કોઈ આલંબનની આવશ્યકતા હોય, એટલે આપણા એવા વ્યક્તિગત ઈષ્ટ દેવતાની આવશ્યકતા હોય. સરસ ઈષ્ટ દેવતા એ ભગવાનના ચિંતન માટેનું આલંબન બની જાય. પછી ભગવાનની આપણે તો સેવા કરતા તોય પણ ચિત્ત આખો દિવસ એનું ચિત્ત એમાં ભક્તો એમાં હોય. શું સામગ્રી બનાવે ને પછી શું અલંકાર ને પછી કઈ જાતની માળા બનાવી, આજે શું છે, એટલો મોડો એનો તો બોલો વિસ્તાર કેટલો છે. રોજ રોજનું જુદું જુદું. પાછું કઈ ઋતુ વસંત ઋતુ છે એટલે પછી આ પ્રકારના વસ્ત્રો, આ પ્રકારનું ભોજન, આ પ્રકારના મસાલા. પાછા કેસર તો કઈ સિઝન ઋતુમાં પડે અને પછી પેલું કઈ ऋतुમાં કયો મસાલો પડે, ક્યાં ક્યાં પડતા હૈ भगवान की सामग्री में क्या क्या पड़ता है. कभी केसर पड़ता है तो શું પડતું હોય. અને તો શિયાળામાં શું હોય, કસ્તુરી કઈ ઋતુમાં હોય, કેસર કઈ ઋતુમાં હોય, બરાસ્યમ, આ બધી વસ્તુઓ. એટલે આ બધું એમના આ ચિંતન છે ને. પછી આપણે ખાલી મીઠાનું ચિંતન કરીએ ને, એ શાનું ચિંતન? ભગવાનનું ચિંતન કરતા કે ભગવાન માટેનો ભોગ છે, એને સમર્પિત કરવાનું છે, એને માટે શ્રેષ્ઠ સમર્પણ થવું જોઈએ. અને શ્રેષ્ઠ જેની રુચિ હોય એનું નામ ભગવાન. તો જેની રુચિ શ્રેષ્ઠ હોય એ શું પસંદ કરે, બસ એ પ્રકારે સામગ્રી તૈયાર કરવા માટે પેલા કહેવાય ભોગ, રાગ અને શૃંગાર. ત્રણ વસ્તુ: ભોગ, રાગ અને શૃંગાર. બસ ચિંતન માટે ત્રણ વસ્તુ મળી ગઈ. ભોગ એટલે તમે ભોજન સામગ્રી બનાવ્યા જ કરો, રોજ જુદી જુદી.
નવા શાકભાજી, નવા નવા બધા ફરસાણ, નવી નવી મીઠાઈઓ, નવી નવી વસ્તુઓ બધી એ નવી રીતે સજાવવાની પાછી, નવી રીતે એમને ધરવાની વગેરે વગેરે. ભોગ, રાગ, સંગીત સાથે બધાએ પ્રહરનું સંગીત, ભગવાનની બધી જે લીલાઓ હોય સવારથી સાંજ સુધીની એ લીલાઓનું બસ ગાન કર્યા કરો. સંગીત, શૃંગાર, બસ ભગવાનને શૃંગાર કરો. નવા નવા ભિન્ન ભિન્ન વસ્ત્રો, અલંકારો અને આખી એનું મોટું શાસ્ત્ર છે અને શૃંગાર. ટૂંકમાં એની તો આખી ટ્રેનિંગ લેવી પડે. કેટલા વર્ષો સુધી અભ્યાસ કરો ત્યારે આ બધું આપણને ખબર પડે. એટલે પેલા ભક્તો જાય તો એમને ખબર હોય કે આજે ભગવાને આમ ધારણ કર્યું ને ભગવાન જેવું. તમે સ્વામીજી પેલું જોયું ત્યાં આગળ પેલા કેળનું જે હતું ત્યાં આગળ એક સ્તંભ ત્યાં મૂકેલો, એ શું છે તો કે તો ગોવર્ધન લીલાનો સંકલ્પ છે. આખી લીલા એનો એક એના માટેનો એક સિમ્બોલ એટલે કે એક પ્રતિક આમ મૂક્યું. જો આજે ભગવાને કેસરી વસ્ત્રો ધારણ કરે, આ ઋતુમાં કેસરી વસ્ત્ર ના હોય છતાં પણ ખાસ આ સંકલ્પ કર્યો છે માટે આ વસ્ત્ર ધારણ કરે. તો કયું વસ્ત્ર ધારણ કર્યું, શું કર્યું ના, કઈ ઋતુ છે ને કેમ ધારણ કર્યું, આ બધું આખું. એટલે જે ભક્ત લોકો છે પણ આવું ચિંતન કર્યા જ કરે. મચ્ચિત્તા એ પણ એક સુંદર પદ્ધતિ છે. ધર્મમાં પોતાના લાલા હોય એનું ચિંતન કર્યા જ કરે. શિયાળો આવ્યો, સગડી સળગાવવાને, આ આવ્યો તો પંખો નાખવાનો, જે હોય તો બધું ચૈતન્ય છે. કોઈ જળ પથ્થર નથી. કોણ છે? ચેતન છે, સાક્ષાત છે. એટલે કે છે ને ભટ્ટ નમુદ્રીપાદ પેલા આપણા શું નારાયણ એમ કહે છે કે ખરેખર ધન્યા જે લોકો આ ભગવાનના દર્શન કરવા આપણે ભાગ્યશાળી તો ધન્ય છે. આ સાક્ષાત ભગવાન ઉભેલો છે. ત્યાં ગુરુવાયુમાં ભગવાન નારાયણની જે પ્રતિમા છે એની સામે જોઈને કહે છે કે આ તો સાક્ષાત ભગવાન છે. એના દર્શન કરનારા લોકો ખરેખર ધન્ય છે. ભગવાન પોતે વૈકુંઠ ઉતર્યા, ભગવાન ભક્તો પર કૃપા કરવા માટે અહીંયા ઉતરીને આવેલો છે. આ બધી ભક્તોની દ્રષ્ટિ છે. અને એટલે ટૂંકમાં ભગવાનમાં ચિત્ત લાગે એ માટે આ બધી પ્રકારની આ બધા આલંબનો કે પ્રક્રિયાઓ આચાર્યો આપણને આપેલી છે. દરેક પોતાની રુચિ પ્રમાણે કરે. આવો ભોગ, રાગ, ઈશ્વર રસ ના પણ હોય, એ લોકોનો વૈરાગ્યમાં રસ હોય તો બીજા ભગવાન છે, શિવજી. જેવો આપણે રસ હોય ભગવાન, તો એ પણ સારું છે ને. જે પ્રકારની આપણી રુચિ હોય એ પ્રકારના ભગવાન આપણને મળી જાય એટલે એ પણ સારું છે. ટૂંકમાં મચ્ચિત્તા એટલે ખાલી શ્રી કૃષ્ણમાં ચિત્ત હોય એવી આવશ્યકતા નથી. ભગવાન ઈષ્ટ દેવતામાં ઈશ્વરમાં ચિત્ત, મચ્ચિત્તા મયી ચિત્તમ યેષામ તે મચ્ચિત્તા ઈશ્વરાત પ્રતિષ્ઠ પ્રાગુક્તાત અન્યત્ર ચિત્ત પ્રચાર રાહિત્યમ. ટૂંકમાં ઈશ્વર જે સર્વ અંતર્યામી છે, મારો પણ આત્મા છે, એમાં જ મારું હંમેશા ચિત્ત ચોંટેલું રહે અને બીજી કોઈ જગ્યાએ ચિત્તનો પ્રચાર થાય જ નહીં. આ ટૂંકમાં આ રીતે ભગવાનના ચિંતનમાં સતત ચિત્તને કેન્દ્રિત કરવું એ ભગવાનના ભજનનો એક અંગ છે. મચ્ચિત્તા મદગત પ્રાણાહ મામ ગતાહ પ્રાપ્તાહ ચક્ષુરાદય પ્રાણાહ યેષામ તે મદગત પ્રાણાહ. પ્રાણ શબ્દનો અર્થ કરો ઇન્દ્રિય. આપણા શાસ્ત્રોમાં ઉપનિષદમાં પ્રાણ એક મુખ્ય પ્રાણ છે અને બીજા ગૌણ પ્રાણ છે. મુખ્ય પ્રાણ એટલે શ્વાસોશ્વાસ આપણા જીવનને ચલાવે છે, જે હોય તો જ આપણું જીવન ટકી રહે. અને જોડે બીજા કેવા ગૌણ પ્રાણ છે. આપણે આ જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયોને પણ શું કહે છે? પ્રાણ કહે છે. એટલે મદગત પ્રાણાહ ચક્ષુરાદય, આ આંખો વગેરેથી મારા જ્ઞાનેન્દ્રિયો, વાણી વગેરે જે કર્મેન્દ્રિયો છે એ બધી પણ મદગત અર્થાત મારામાં જ જે કેન્દ્રિત થયેલી છે, એ મને સમર્પિત છે. ઘણા કહે ને કે સ્વામીજી કોઈ કે ક્યારેક ક્યારેક પેલા સંગીતકારો હોય, મેં મારું ગળું સમર્પિત કર્યું. કોને? ગુરુજીને સમર્પિત કર્યું. એટલે હું ગાઉં તો એમને માટે જ ગાઉં. કે ભાઈ હું તો ઈશ્વરને સમર્પિત કરું છું, હું ભજન સિવાય કઈ ના ગાઉં. આમ જ્યોતિકાર એમ કે હું તો ખાલી ભજન જ ગાઉં, બીજું કઈ ગાઉં નહીં, બીજા કઈ ગીતો ના ગાઓ. એટલે આવી રીતે આ બધી આપણી ઇન્દ્રિયો હોય એ શું થઈ? સમર્પિત થઈ. કોને સમર્પિત? ઈશ્વરને. વાણી ગુણાનું કથને શ્રવણવ કથાયામ, મારા કાન સમર્પિત થયા છે ને ઈશ્વરની કથા સાંભળવાનું, બીજું કશું સાંભળીશ નહીં. વાણી ગુણાનું કથને, મારી વાણી સમર્પિત થઈ કોને? ઈશ્વરના ગુણગાન કરવામાં આવે છે. મદગત પ્રાણ, આમ મારા પગ સમર્પિત થયા ઈશ્વરને. કેમ? તો કે એના મંદિર દર્શન કરવા કે પ્રદક્ષિણા સિવાય બીજું કઈ નહીં કરો. હાથથી માત્ર એની સેવા જ કરીશ.
આંખથી માત્ર એના દર્શન જ કરીશ, જીભથી માત્ર એનો પ્રસાદ કે એનો જ આસ્વાદ લઈશ વગેરે. ટૂંકમાં પોતાની બધી જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો બધી પણ એ ઈશ્વરને સમર્પિત થઈ હોય. મદગત પ્રાણ, જેની પ્રાણ અર્થાત સર્વ ઇન્દ્રિયો મને સમર્પિત થઈ છે. ટૂંકમાં કોઈ પ્રકારનો ઇન્દ્રિયનો વ્યાપાર ઈશ્વર સિવાય બીજા કશા માટે ન થતો હોય, અથવા મદગત પ્રાણ, મદગત જીવન, અથવા જેનું જીવન પણ મારે કારણ જ છે. મદ ભજના જીવન, જે લોકો જીવે છે કોના માટે? ભગવાનનું ભજન કરવા માટે જ જીવે છે, જેમના જીવનનો બીજો કોઈ હેતુ નથી. એમ નામ છે મદગત પ્રાણ. આમ કરીને આ શ્લોકમાં ભગવાન પોતાના ભક્તોનું વર્ણન કરે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरि ओम श्री गुरुभ्यो नमः. हरि ओम नारायण परो व्यक्तात् अंडमव्यक्त संभवम् अंडस्यान्तस्त्रिमे लोकाः सप्तद्वीपा च मेदिनी. मत्तः सर्वं प्रवर्तते इति मत्वा भजन्ते माम् बुधा भावसमन्विताः. मच्चित्ता मद्गतप्राणाः बोधयन्तः परस्परम् कथयन्तश्च मां नित्यम् तुष्यन्ति च रमन्ति च. તો ભગવાન પોતાના ભજનનો પ્રકાર કહે છે. ભજન્તે મામ બુધાઃ ભાવ સમન્વિતાઃ. બુદ્ધિમાન અર્થાત વિવેકી પુરુષો, જેમણે સંસારની અસારતા જાણી છે અને પરમાત્માની સારરૂપતા જાણી છે, એવા વિવેકી પુરુષો ભાવ સમન્વિતાઃ. તો ભગવાનના મહાત્મ્યના જ્ઞાનમાંથી જે પ્રકારનો ભાવ જન્મે છે, પ્રેમ અને આદર, તો પ્રેમ અને આદર બંનેથી સંયુક્ત પ્રેમ અને આદર ધરાવનારા આવા જે બુદ્ધિમાન વિવેકી મનુષ્યો મત્વા આ પ્રકારે જાણીને કે હું સર્વનો પ્રભવ છું, અર્થાત સર્વની ઉત્પત્તિ મારામાંથી છે અને મારે કારણે છે. મત્ત સર્વમ પ્રવર્તતે, હું જ સર્વત્ર જળ અને ચેતનમાં અંતર્યામી રૂપે રહેલો છું અને હું જ બધી પ્રવૃત્તિનો પ્રેરક છું અને સાથે સાથે ઉપાદાન કારણ રૂપે હું જ સર્વત્ર વ્યાપ્ત છું. આમ હું જ ઉપાદાન કારણ છું, હું જ નિમિત્ત કારણ છું, હું જ જળ છું, હું જ ચેતન છું, હું જ અધ્યારૂપ છું, હું જ અધિષ્ઠાન છું. આ રીતે જાણીને અને આવા જ્ઞાનથી એમના ભાવ ઉત્પન્ન થાય છે. આવા જ્ઞાનથી કશું થાય નહીં તો ભજન ના થાય. આવું જ્ઞાન થવાને કારણે હૃદયમાં એક આદર ઉત્પન્ન થયો, પ્રેમ ઉત્પન્ન થયો. ટૂંકમાં કેવી રીતે ભગવાન આપણા જીવનમાં વ્યાપ્ત છે, સર્વનો પ્રેરક છે, એટલે અભિન્ન નિમિત્ત ઉપાદાન કે ઈશ્વર એટલે શું, આપણા જીવનમાં એની સાથે શું સંબંધ છે આવો ઈશ્વર,
પણ મારા જીવનમાં એની સાથે શું સંબંધ છે? પ્રત્યેક ક્ષણે કેવી રીતે ઈશ્વરનો અનુગ્રહ મારા જીવનમાં વ્યક્ત થઈ રહ્યો છે. આમ જેમ જેમ આપણે સમજીએ તેમ તેમ હૃદયની અંદર એક આદર અને સ્નેહ ભાવ જે ઉત્પન્ન થાય એનું નામ છે ભક્તિ. એટલે જ્ઞાન એને જ કહેવાય જે આ રીતે હૃદયની અંદર ભાવ ઉત્પન્ન કરે. નહીં તો પછી એ જ્ઞાન નથી. કંઈક પ્રકારની ઇન્ફોર્મેશન અર્થાત કોઈ પ્રકારની માહિતી ખરી, પરંતુ જ્ઞાન ક્યારે કહીએ? જ્યારે એ આપણા હૃદયમાં આ પ્રકારની ભાવના ઉત્પન્ન કરે. તો જ જે પ્રકારનું ભજન 9મા શ્લોકમાં કહ્યું એ શક્ય છે. જેટલે ઊંચે આ પ્રકારનો આદર ને પ્રેમ ભાવ ઉત્પન્ન થયો હોય એટલે ઊંચે આપણું ચિત્ત એનામાં જાય. મત ચિત્તા મદગત પ્રાણા પરસ્પરમ બોધયંત. આમ હંમેશા જેની પ્રત્યે અત્યંત આદર કે પ્રેમ હોય એ આપણા જીવનનું કેન્દ્ર બની જાય. તો અમારા ભક્તો જેમને માટે હું જેમના જીવનનું સમગ્ર કેન્દ્ર છું. અંતેથી મત ચિત્તા આપણો પણ અનુભવ છે કે જેના માટે આપણા હૃદયમાં અત્યંત પ્રેમ અને આદર હોય, એનું ચિંતન થતું હોય, એની સેવા થતી હોય, એની જ વાતો થતી હોય, બધું એનું જ થતું હોય. બસ આ ભક્તો છે જેમને માટે ભગવાન જ જીવનનું કેન્દ્ર છે. મત ચિત્તા મય ચિત્તમ યેષામ તે મત ચિત્તા, જેનું ચિત્ત મારામાં જ લાગેલું છે. અર્થાત કારણ કે સામાન્ય એક નિયમ છે કે જેમાંથી આપણને આનંદ આવતો હોય એ વસ્તુ આપણે કરીએ. તો ભગવાન આ બધા માટે, આ ભક્તો માટે આનંદનું સાધન છે અને તેનું ચિંતન આનંદ આપે છે. આ બધું કરવાથી આનંદ આવતો હોવાને કારણે રમંતી તુષ્યંતી છે, રમંતી છે. આ રીતે ભગવાનનું ભજનનું જે વર્ણન કરવામાં આવ્યું એમ કરવાના કારણે એક સંતોષ ઉત્પન્ન થાય છે. તુષ્યંતી એતાવતા એવ લબ્ધ સર્વાર્થા વયમ અલમ અન્યેન લબ્ધવ્યેન ઇતિ. બસ આ ભગવાનના ભજનથી જ અમારા હૃદયની અંદર એક સંતોષ ઉત્પન્ન થાય છે. સંતોષ ક્યારે થાય? જે આપણે લબ્ધવ્ય, પ્રાપ્તવ્ય, જેને આપણે ઈચ્છા ધરાવતા હોય, એ જે ઈચ્છનીય વસ્તુ હોય એ ઈચ્છનીય વસ્તુની પ્રાપ્તિથી આપણને સંતોષ થાય. એ ઈચ્છનીય વસ્તુમાં પ્રેમ છે નામ રતિ, એની પ્રાપ્તિ સાથે આપણને સંતોષ ઉત્પન્ન થાય. તુષ્યંતી છે, રમંતી છે. બસ એટલે કે આ ભગવાનના ભજનથી એમને જીવનમાં જે કંઈ પ્રાપ્ત કરવાનું હોય પ્રાપ્ત થઈ ગયાનો સંતોષ છે. અલમ અન્યેન લબ્ધવ્યેન. અંતેથી જીવનમાં બીજું કશું લબ્ધવ્ય કે પ્રાપ્તવ્ય રહ્યું જ નથી એમના માટે. એટલા માટે આ ભજન જ એમના માટે પૂર્ણ સંતોષનું કારણ છે. રમંતી અને રતિ, રમણ કોની સાથે થાય? જેમાં અત્યંત પ્રેમ હોય. અંતેથી એ રીતે રતિથી જે આનંદ પ્રાપ્ત થયો એ પણ આનંદ. ટૂંકમાં શા માટે આ ભક્તોનું ચિત્ત, એમના પ્રાણ, એમનું સમગ્ર જીવન કેમ આ ભગવાનમાં કેન્દ્રિત છે? કારણ કે એ સર્વ રીતે એમના માટે સંતોષનું અને આનંદનું કારણ છે. એટલા માટે મચ્ચિત્તા એટલે કે ભગવાનના ચિંતામાંથી આનંદ આવે છે. એટલા માટે મચ્ચિત્તા. નહીં તો સામાન્ય જેમાંથી આનંદ આવતો હોય એ વસ્તુનું મન ચિંતન આપણું મન કરે. એટલે વિષયોના ચિંતનથી આનંદ આવતો મન વિષયોનું ચિંતન કરે. ઈશ્વરાત પ્રતિચ અન્યત્ર ચિત્ત પ્રસાર રાહિત્યમ. ઈશ્વર જે પોતાનો જ આત્મા છે એનાથી બીજે ક્યાંય ચિત્ત જતું નથી. એટલે બીજી કોઈ વસ્તુના ચિંતનનો આનંદ નથી. એટલા જ માટે ચિત્ત ત્યાં જતું નથી. હવે આનંદ આવતો હોય ને આપણે જતા રોકતા હોય એ વસ્તુ જેનું નામ યોગ, એ પણ આવશ્યક છે. પછી જયારે બીજામાં એને રસ જ ના હોય અને આમાં પૂરેપૂરો રસ હોય તો ભાઈ કોઈ પ્રકારના પ્રયત્ન વગર ચિત્ત હંમેશા આ ઈશ્વરમાં જ કેન્દ્રિત છે. મચ્ચિત્તા મદગત પ્રાણા મામ ગતા પ્રાપ્તા ચક્ષુરાદય પ્રાણ યશામ તે મદગત પ્રાણ. પ્રાણ શબ્દનો અર્થ કર્યો ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો માટે પ્રાણ શબ્દ વાપરે છે. મદગત પ્રાણ, જેની જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો પણ મારામાં જ કેન્દ્રિત છે. અર્થાત જ્ઞાનેન્દ્રિયોથી, ચક્ષુથી, શ્રોત્રથી જે કંઈ પ્રવૃત્તિ કરવામાં આવે એ બધું મારા માટે જ કરવામાં આવે. કે કર્મેન્દ્રિયોથી કહ્યું ને એની વાણી શેના માટે? ભગવાનના ગુણનું કથન કરવા માટે. જે કંઈ ચેષ્ટાઓ થતી હોય બધી ચેષ્ટાઓ માત્ર ઈશ્વરની સેવાનુરૂપે થતી હોય. આત્માત્વમ ગિરિજામતિ પ્રાણ સહચરા. અમારા પ્રાણ એટલે કે અમારી ઇન્દ્રિયો છે ભગવાનના સેવકો છે. આ પ્રેમથી થાય છે. આગળ ભગવાન કહે છે ભજતામ પ્રીતિપૂર્વકમ. આ પ્રેમથી થતું હોવાને કારણે કોઈ પ્રકારનું એમાં બળ નથી, એમાં કોઈ પ્રકારનું જોર નથી કે કોઈ પ્રકારને એમાં એવું પણ ઓબ્લિગેશન કે ખાલી આપણે કંઈ કોઈને જાણે કે ખુશ કરવા માટે કરતા હોય એવું પણ નથી.
કર્તવ્યની ભાવના હોય અથવા કમને કરવું પડતું હોય કે કરવું પડતું એવું કશું નથી. આ પ્રસન્ન થાય છે. એટલા માટે મદગત પ્રાણ મયી ઉપસમૃદ્ધ સર્વકરણા. સર્વકરણો એટલે સર્વ ઇન્દ્રિયો જેમના ઈશ્વરમાં જ ઉપસમૃદ્ધ થઈ છે, એ બધી સંકેલને ઈશ્વરમાં જ જોડાઈ ગઈ છે. અથવા મદગત પ્રાણા, મદગત જીવના. અથવા પ્રાણનો અર્થ આપણે પ્રાણ કરીએ મુખ્ય અર્થમાં તો જેમનો પ્રાણ પણ મારે માટે છે, અર્થાત જેઓ મારે માટે જ જીવે છે. એમના જીવનમાં બીજો કોઈ હેતુ જ નથી. જીવે પણ શેને માટે? દરેક કશાક માટે જીવતું હોય છે. તો આ લોકો શેના માટે જીવે? માત્ર ઈશ્વર માટે જ જીવે. મત ભજનાર્થ જીવના. અથવા જેનું જીવન છે ને મળે છે ભગવાનનું ભજન કરવા માટે, બીજું કોઈ જીવનનો એનો હેતુ નથી. હવે આગળ કહે છે ભાષ્યમાં 10મા શ્લોકમાં 248 પાના પર 10મા શ્લોકનો બીજો પેરેગ્રાફ. બોધયંતઃ અવગમયંતઃ પરસ્પરમ અન્યોન્યમ કથયંતઃ જ્ઞાનબલવીર્યાદિધર્મૈઃ વિશિષ્ટં મામ તુષ્યન્તિ ચ પરિતોષમુપયાન્તે રમન્તિ ચ રતિમ ચ પ્રાપ્નુવન્તિ પ્રિયસંગત્યા ઇવ. બોધયંતઃ અવગમયંતઃ. બોધ આવે છે. પરસ્પરમ બોધયંતઃ. પરસ્પરમ આચાર્યેભ્યઃ શ્રુત્વા વાદકથયા પરસ્પરમ ભગવંતમ સબ્રહ્મચારિણઃ બોધયંતિ. આચાર્યેભ્યઃ શ્રુત્વા, ગુરુજી પાસેથી ભગવાનના જે ગુણગાન વગેરે સાંભળ્યું છે. સબ્રહ્મચારિણઃ, એ જ બ્રહ્મચારીઓ કે એ જ સાધકો, સમાન કક્ષાના સાધકો જ્યારે પરસ્પર અંદર વાત કરતા હોય ત્યારે પણ બોધયંતી, ભગવાનનો જ બોધ કેવી રીતે? વાદ કથયા. તો વાદ કથા, વાદ કથા એટલે જેનો હેતુ છે ભગવત તત્વ જાણવાનો, જલ્પ પણ નહીં કે વિતંડા પણ નહીં. તો હું સાચો છું એવું સિદ્ધ કરવાનો હેતુ નથી, કે તું ખોટો છું એવું સિદ્ધ કરવાનો પણ હેતુ નથી. જલ્પ એટલે હું સાચો છું, વિતંડા એટલે તું ખોટો છું એવું નહીં. પરંતુ સમાન સબ બ્રહ્મચારિણ, બધા સમાન જે બ્રહ્મચારીઓ સાધકો હોય એ લોકો પરસ્પર આવી રીતે વાદ એટલે કે ઈશ્વર તત્વને જાણવા માટેની ચર્ચા કરતા હોય. બોધયંત તત્વ બુભુત્સુ કથયા જ્ઞાપયંત. તત્વ બુભુત્સા એટલે તત્વને જાણવાની, ઈશ્વર તત્વને જાણવાની બુભુત્સા, જાણવાની ઈચ્છા છે, એવી તત્વને જાણવાની ઈચ્છાથી પ્રેરાઈને પરસ્પર આ રીતે આ પ્રકારની વાર્તાલાપ કરતા હોય છે.